નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિનેત્ર એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ચાલો ફટાફટ દરેક મિત્રો લાઈવ લેક્ચરમાં જોઈન થઈ જજો અને એક વખત જય હિન્દનો મેસેજ કરી દેજો. જે મિત્રો અહીંયા આવી જાય છે ફટાફટ જય હિન્દનો મેસેજ કરશે. અને સંક્ષેપીકરણ છે આ તો અમને આવડે, જલ્દી થઈ જશે, એમાં કંઈ નવું નથી એવું વિચારતા હોય તો આજે ખાલી 1.5 કલાક બેસીને જુઓ. કંઈક તમને એવું લાગશે કે ભાઈ સારા સ્કોર કરવા માટે, સારા માર્ક લાવવા માટે સંક્ષેપીકરણ કઈ રીતે થાય, આપણે તમામ એક્ઝામ્પલની ચર્ચા કરશું અને પછી તમને પણ પ્રેક્ટિસ માટે સંક્ષેપીકરણ આપવાના છીએ. ચાલો તો ફટાફટ દરેક મિત્રો જોઈન થયા પછી એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે, જેથી કરીને મને ખ્યાલ આવે કે ભાઈ દરેક મિત્રો અહીંયા હાજર થઈ ગયા છે. જેટલા પણ મિત્રો આવી જાય છે ફટાફટ એક વખત જય હિન્દનો મેસેજ કરશે. રાજપૂત દક્ષાબેન જય હિન્દ, વેલકમ. સંક્ષેપીકરણ હકીકતમાં આપણને એવું લાગે કે ભાઈ આપણને જે ફકરો આપેલો છે એમાં જેટલી લીટી હોય એના કરતા ત્રીજા ભાગની લીટી લખી નાખવાની, ઉપરથી 2-3 લીટી ઉપાડવાની, વચ્ચેથી ઉપાડવાની, છેલ્લેથી ઉપાડવાની. પણ નોર્મલી એ રીતે સંક્ષેપીકરણના આપણને માર્ક નથી મળતા, કેમ કે એક સંક્ષેપીકરણ કરવાથી તમને 10 માર્ક મળવાના છે અને એમાં કામ ઓછું છે પણ મગજ વધારે ચલાવવાનું છે. અતુલભાઈ સુતરિયા જય હિન્દ, વેલકમ. ચાલો જેટલા પણ મિત્રો આવી જાય છે ફટાફટ એક વખત જય હિન્દનો મેસેજ કરી દેશે, જેથી કરીને મને ખ્યાલ આવી જાય કે મિત્રો હાજર થઈ ગયા છે. ચાલો બધા મિત્રો આવે ત્યાં સુધીમાં આપણે બેઝિક કેટલીક વાત કરી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય. પેલા તો જે શબ્દ છે સંક્ષેપીકરણ, અને આપણને ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી ની અંદર ખ્યાલ છે કે ભાઈ 20 માર્કનું સંક્ષેપીકરણ આવે છે. એમાં 2 સંક્ષેપીકરણ આપણે કરવાના હોય છે. એકના આપણને 10 માર્ક મળવાના છે, એટલે 2 ફરજિયાત છે. આમાં ઓપ્શન નથી કે ભાઈ ગમે તે 3 માંથી ગમે તે 2 કરો, એવું નહીં આવે. 2 આપેલા હશે અને બંનેનું સંક્ષેપીકરણ કરવાનું છે. એક સંક્ષેપીકરણ કરવાથી 10 માર્ક મળશે, બરાબર. ટાટ સેકન્ડરીમાં પણ આ રૂલ્સ છે અને ટાટ હાયર સેકન્ડરી ની અંદર પણ આ રૂલ્સ છે, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને હવે આપણે બેઝિક વાત કરતા પહેલા સંક્ષેપનો મતલબ શું થાય એને તમારે મને જણાવવાનું છે. સંક્ષેપ એટલે શું? ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર તમારા શબ્દોમાં મને જણાવો કે સંક્ષેપ એટલે શું. આ બધાને જ ખ્યાલ હશે પણ મારે તમારા શબ્દોમાં એકવાર સાંભળવું છે કે સંક્ષેપ એટલે શું. નિશાંતભાઈ જોશી જય હિન્દ, વેલકમ. જયમતીબેન જય હિન્દ, અંકિતાબેન ગોસ્વામી જય હિન્દ, વેલકમ. ચાલો ફટાફટ મિત્રો જણાવજો મને કે સંક્ષેપનો મતલબ શું થાય, સંક્ષેપ એટલે શું. સંક્ષેપનો અર્થ શું થશે? 1/4 ભાગ. અંકિતાબેન ગોસ્વામી 1/4 નહીં આવે, 1/3 પાર્ટ આવશે. 1/3 ભાગ, એટલે કે ત્રીજા ભાગમાં આપણે રૂપાંતર કરવાનું છે. પણ સંક્ષેપનો અર્થ શું થાય? તો સંક્ષેપનો ચોખ્ખો મતલબ એવો થશે ટૂંકાવવું, બરાબર. ટૂંકાવવું એટલે સંક્ષેપ કરવું, ટૂંકમાં રજૂ કરવું. એટલે કે 2 ટાઈપના લોકો હોય. એક વધારે નાના આવા મુદ્દાને વધારે પડતા મોટા મુદ્દામાં રૂપાંતર કરીને રજૂ કરતા હોય, તો એ જે વસ્તુ છે એને આપણે ટૂંકમાં રજૂ કરી શકતા હોય તો એને સંક્ષેપ કર્યું કહેવાય, ટૂંકાવવું કહેવાય. એટલે આપણને જે ફકરો આપેલો હોય એ ફકરાનો ત્રીજા ભાગનો ફકરો આપણે બનાવવાનો છે, પણ એવી રીતે બનાવવાનો છે કે એના બેઠા વાક્યો ન લખતા એના અર્થને જાળવી રાખવાનો છે. અને ત્રીજા ભાગની વાત આપણે એવી રીતે કરવાની છે કે આખા ફકરાનો મર્મ એમાં આવી જાય. આખો ફકરો જે રજૂઆત કરે છે એ ફકરાની તમામ માહિતી જે છે એ આપણે શોર્ટમાં કહી દેવી, એને કહેવાય સંક્ષેપીકરણ, એટલે કે ટૂંકાવવાની વાત છે. 1/3 પાર્ટ છે. અને અહીંયા જો હું તમને બેસ્ટ એક્ઝામ્પલ, મને જ્યારે પણ સંક્ષેપીકરણ આવે ને ત્યારે એ વસ્તુ યાદ આવી છે કે ભાઈ અત્યારના જમાનાના જે લોકો છે અથવા તો જેને જેનજી કહીએ છીએ આપણે, બરાબર, એને હકીકતમાં સંક્ષેપીકરણ શીખવાડવામાં આવે એની પહેલા જ શીખી ગયા હોય છે. જ્યારે હું સ્કૂલમાં ભણાવતો હતો ત્યારે મને યાદ છે કે ભાઈ એક 11મા કે 10મા ધોરણના સ્ટુડન્ટે એક દિવસ મારા મોબાઈલ નંબર પર એને મેસેજ કર્યો અને એને મેસેજ આ રીતે કર્યો હતો કે હાય સર, બરાબર. અને પછી બીજો મેસેજ એનો આવો આવ્યો હતો SKC,
મને આ સમજાઈ ગયું, તો આટલું અંગ્રેજી મને આવડતું હતું, પણ આ શું કહેવા માંગે છે ને એ મને ખ્યાલ ન આવ્યો. એટલે મેં પછી આને ઓલું રિપ્લે કરીએ એવી રીતે રિપ્લે કરીને મેં લખ્યું એટલે, અને પછી એને મને એવું કીધું કે આનો મતલબ શું થાય. તો એને એમ કીધું કે ભાઈ શું કરો છો, બરાબર, આ રીતે. મતલબ એને જે અંગ્રેજીમાં આવી રીતે લખીએ ને કે શું કરો છો, એને આ સંક્ષેપમાં ખાલી એસકેસી લખી દીધું. આટલું સંક્ષેપીકરણ આપણે વોટ્સઅપમાં કરીએ છીએ, બરાબર. જય શ્રી કૃષ્ણ લખવાને બદલે સીધું JSK ઠપકાર્યું હોય, ગુડ મોર્નિંગ ના બદલે GM ઠપકાર્યું હોય, ગુડ નાઇટ નું GN થઈ ગયું હોય, બરાબર. તો આવું ઘણું બધું. એટલે એને આટલું સંક્ષેપ કર્યું ને એટલે પછી મને ખબર પડી ગઈ કે એને પૂછ્યું શું કરો છો, એટલે મેં પછી એને લખી આપ્યું હતું મને હજી યાદ છે મેં આ રીતે લખ્યું હતું. હવે એને આવું પૂછવું પડ્યું કે એટલે શું, પછી મેં આનું આખું વાક્ય લખ્યું, બસ જો હમણાં જ લેક્ચર માંથી આવ્યો, આટલું મેં લખ્યું. તો એનો મતલબ એવો થયો કે આપણે અત્યારે જે વોટ્સઅપમાં જે ભાષા વાપરીએ છીએ કે મોટા મોટા મેસેજને ટૂંકમાં રજૂ કરીએ છીએ, શોર્ટમાં રજૂ કરીએ છીએ, બસ એ એક ટાઈપનું સંક્ષેપીકરણ જ થયું. પણ આપણે પરીક્ષામાં શું ધ્યાન રાખવાનું છે, કેવી રીતે કરવાનું છે, એની તમામ માહિતી હું તમને આપીશ. હવે દક્ષાબેન બરાબર છે, આનો મતલબ મને ત્યારે નહોતો ખબર, અત્યારે ખબર છે શું કરો છો. અને પછી મને આ ભાષા આવડી ગઈ હતી, આ શોર્ટ ભાષા મને પછી આવડી ગઈ હતી. તો વાત એ થાય છે કે ભાઈ અહીંયા ફકરાઓને નાના કરવાના છે, પણ અર્થ ન બદલાવવો જોઈએ, બધી જ વસ્તુ આવી જવી જોઈએ, અને ઇનાઈ વાક્યનો ઉપયોગ ન થવો જોઈએ, એના એ બેઠા વાક્યો વાપરવા નથી. નહીતર તમારું જે ગુજરાતી ભાષા પ્રત્યેનું પ્રભુત્વ છે એ તપાસવા છે ઓછું આંકી લેશે, બરાબર. તો આપણે વધારે કઈ ચર્ચા ન કરતા સીધી શરૂઆત કરીએ કે ભાઈ સંક્ષેપીકરણ કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું છે, તો કેવી રીતે સંક્ષેપીકરણ કરવાનું છે, બરાબર. એમાં સૌથી પહેલા વાત કરીએ ને તો એક તો વાંચન કરવાની તમારામાં તાકાત હોવી જોઈએ. એવું નહીં કે સીધો ફકરો જોયો હું સંક્ષેપીકરણ કરવાનું ચાલુ કરી દઉં, એવું નહીં. પેલા આખે આખો ફકરો છે એ વાંચવાની તમારામાં તાકાત હોવી જોઈએ, ધીરજ હોવી જોઈએ કે આખે આખો ફકરો વાંચવાનો છે અને એને સમજવાનો છે. ઘણી વખત એવું બનશે કે એકાદ મિનિટ ભલે વધારે લાગે, પણ એ ફકરો બીજી વાર વાંચવો પડે તો બીજી વાર પણ વાંચવાનો છે, અને આખો ફકરો શું કહેવા માંગે છે એ આપણને સમજાઈ જવું જોઈએ. એટલે વાંચન અને સમજ હોવી જોઈએ. આપેલ પેરેગ્રાફને 2-3 વાર ધ્યાનપૂર્વક વાંચો, જ્યાં સુધી તેનો મુખ્ય ભાવ કે કેન્દ્રીય વિસ્તાર તમને સમજાય ન જાય ત્યાં સુધી વાંચવાનું છે. બીજી એક બાબત છે કે મુખ્ય મુદ્દાઓ અલગ તારવવાના છે. કે ભાઈ તમને એવું લાગે છે કે આ ફકરાની અંદર આ શબ્દ જે છે એ સારો છે, એવું નથી કે ભાઈ સંક્ષેપીકરણમાં તમે ફકરામાં આપેલો એક પણ શબ્દ ન વાપરી શકો. વાપરી શકો, નો ડાઉટ વાપરી શકો, પણ આખે આખા વાક્યો બેઠા વાપરવાના નથી. એકાદો શબ્દ તમને એવું લાગે કે ભાઈ સરસ છે તો તમારે સંક્ષેપીકરણમાં તમે વાપરી શકો. એવું નથી કે તમામ શબ્દો બદલાવવાના છે, પણ આખે આખું વાક્ય એનું એ ન આવવું જોઈએ, બેઠું ન આવવું જોઈએ, બરાબર. એટલે મુદ્દાઓ તારવવાના છે. વાંચતી વખતે જે વાક્યો કે શબ્દો મહત્વના લાગે એની નીચે તમે પેન્સિલથી કે પેનથી અંડરલાઈન કરી શકો છો, પેપરમાં. અને બીજું, વધારાના ઉદાહરણો હોય, અલંકારો હોય, અલંકારિત શબ્દો હોય ને એ, અને પુનરાવર્તિત વાતો હોય એને પેલા દૂર કરવાની છે. એટલે ખાસ કરીને તમને ફકરાની અંદર કોઈ પંક્તિ આપેલી છે તો એ પંક્તિ ક્યારેય તમારા સંક્ષેપીકરણમાં આવવી જોઈએ નહીં. કોઈએ કહેલું વાક્ય આપેલું હોય કે ભાઈ અબ્દુલ કલામે આમ કહ્યું, ગાંધીજીએ આમ કહ્યું, તો જે કહેલું વાક્ય છે એ ક્યારેય બેઠે બેઠું તમારા સંક્ષેપીકરણમાં આવવું જોઈએ નહીં. તો એવી બધી બાબતો આપણે કાઢવાની છે, અને જે સારી લાગે એની નીચે આપણે અંડરલાઈન કરવાની છે. ત્યારબાદ વાત કરીએ તો શબ્દની મર્યાદા, કે ભાઈ તમારી પાસે એક્ઝામ્પલ તરીકે એક પેરેગ્રાફ છે, એની અંદર માની લો કે 10 લીટી હોય તો એપ્રોક્સિમેટ તમારે 3-3.5 લીટીમાં આખું સંક્ષેપીકરણ પતાવવાનું છે, બરાબર. એવી રીતે 12 લીટી છે તો તમને ખબર છે 4 લીટીમાં આપણો પેરેગ્રાફ બનવો જોઈએ સંક્ષેપીકરણ. એટલે લખવાનું બહુ ઓછું છે, માર્ક વધારે શેના છે, તમારી જે સમજણ શક્તિ છે એના. એટલે અહીંયા એવું નથી કે લીટીઓ ભરી દો તો માર્ક વધારવા. અહીંયા એવું છે કે તમે કેટલું સમજ્યા, આ ફકરાને કેટલું સમજી શક્યા, એના તમને માર્ક મળવાના છે, બરાબર. કેવું લખ્યું ને એના માર્ક મળવાના, કેટલું લખ્યું એના માર્ક નહીં મળે. એટલે કીધું કે ભાઈ સામાન્ય રીતે આપણે સંક્ષેપીકરણ કરીએ તો 3જા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું છે. ત્યારબાદ વાત કરીએ તો પોતાની ભાષામાં રજૂઆત કરવા પ્રયત્ન કરવાનો, બેઠા વાક્યો એના ચિપકાવવાના નથી. અને બીજું, એટલા બધા ભારે ભરખમ શબ્દો વાપરીને અઘરું બનાવવાનું નથી.
બરાબર? એ નાનો એવો ફકરો વાંચીને તમને જે સમજ પડી જાય એ આખો ફકરો વાંચવો ન પડે એવું હોવું જોઈએ. જેમ કે બહુ લાંબી વાત તમને કોઈ કીધી હોય, તમને કોઈ ઘણી બધી કલાક સુધી તમારી યારે વાત કરી અને પછી તમને કોઈ પૂછે છે કે એને તને શું કીધું, તો તમે એને જયારે કેવું શોર્ટમાં કહી દો છો કે ભાઈ આ રીતે વાત થઈ અમારી, બસ વાત પૂરી. તમે કલાકની ડિટેલમાં વાત ન કરી એને. ઘણી વખત એવું બને કે આપણો ફોન ચાલતો હોય, 15 મિનિટ કોઈની સાથે ફોન ચાલ્યો અને પછી આપણા બાપા પૂછે કે ભાઈ શું વાત થઈ, તો આપણે કેવું ટૂંકમાં જે મેઇન મુદ્દો હોય, જે મેઇન વાતચીત થઈ હોય એ આપણે ટૂંકમાં રજૂ કરીએ છીએ બાપા સામે. આપણે 15 મિનિટમાં જે કાંઈ વાત કરી બેઠી બેઠી ડીટોડું એની સાથે વાત નથી કરતા, પણ એનો આખો મર્મ આવી જાય, આખી વાતચીતનો સાર આવી જાય, એવી રીતે આપણે બાપાને કહીએ છીએ. તો એને કહેવાય સંક્ષેપીકરણ. બરાબર? તો પોતાની ભાષામાં રજૂઆત કરવાની છે એટલે મૂળ ફકરાના બેઠા વાક્યો લખવાના નથી, અર્થ સમજીને તમારી મૌલિક ભાષામાં લખવાના છે. અને આના માટે મારું એવું માનવું છે કે તમને ખ્યાલ હશે, જેને પણ ખ્યાલ હોય ફટાફટ કોમેન્ટ બોક્સમાં આન્સર જણાવજો કે ભાઈ લાંબુ એક વાક્ય હોય, એક લાંબુ વાક્ય હોય એનો અર્થ ન બદલાય એવી રીતે એને એક શબ્દમાં આપણે રજૂઆત કરીએ છીએ, એને શું કહેવાય એ ફટાફટ મને જણાવી દો. એક લાંબુ વાક્ય છે એ લાંબા વાક્યના બદલે એનો અર્થ એવો ને એવો રહે પણ એક જ શબ્દમાં કહી દઈએ તો એને શું કર્યું કહેવાય, એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ચાલો ફટાફટ જણાવી દો. જે કોઈ મિત્રોને ખ્યાલ હોય કે આખું લાંબુ વાક્ય છે કોઈ, એનો અર્થ ન બદલાય એવી રીતે એકાદ શબ્દમાં કે બે શબ્દમાં તમારે રજૂઆત કરો છો તો એને શું કર્યું કહેવાય? ચાલો કોઈને, અને જેને ન ખ્યાલ હોય ને એ નો આઈડિયા લખી દેજો, એટલે મને ખ્યાલ આવે કે અહીંયા જેટલા મિત્રો હાજર છે એમાંથી આટલાને ખ્યાલ છે, આટલા નથી ખ્યાલ, તો હું જવાબ આપી દઈશ. એટલે જે મિત્રો જવાબ નથી આપવા માંગતા અથવા ખ્યાલ નથી તો એ નો આઈડિયા, નથી ખ્યાલ એવું લખીને મોકલી શકે છે શરમ સંકોચ વગર. બરાબર? ચાલો કોઈ એકાદ મિત્ર મને જણાવી દો કે એક લાંબા વાક્યને એક શબ્દમાં રજૂ કરવા માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ, સુવિચાર ન કહેવાય, સુવિચાર તો લાંબો આવે ને. શબ્દ સમૂહ માટે એક શબ્દ એકદમ સાચો જવાબ છે. એનો મતલબ એવો થયો કે સંક્ષેપીકરણ કરતી વખતે તમને શબ્દ સમૂહ માટે એક શબ્દ જો આવડતું હોય તો એ ફકરાના વાક્યોને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં ગોઠવીને આખો ફકરો ટૂંકો બનાવી શકાશે. એટલે આ એક ખૂબ જ મહત્વની વાત છે કે તમારું શબ્દ ભંડોળ ધીરે ધીરે તમે વાંચન કરતા જાઓ ને એટલે આવી જશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે એ તમારે બહુ કામ લાગવાનું છે આ સંક્ષેપીકરણમાં. અને હવે એક વસ્તુ એ છે કે તમે એને શીર્ષક પણ આપી શકો. જો શીર્ષક ફરજિયાત નથી, જ્યારે તમે 10મું 12માની ગુજરાતીના બોર્ડની પેપરમાં તમે લખવા જતા હતા ત્યારે હેડિંગમાં એવું લખેલું હોય છે કે ભાઈ આપેલ ગદ્યને તમે 1/3 પાર્ટમાં સંક્ષેપીકરણ કરી યોગ્ય શીર્ષક આપો, આવું લખે છે. જ્યારે આપણામાં કેવું હોય કે ભાઈ ખાલી ગદ્યને તમે 1/3 પાર્ટમાં રૂપાંતર કરો, સંક્ષેપીકરણ કરો એવું લખેલું હોય છે. શીર્ષક નહીં આપો તો પણ ચાલશે, પણ જો તમે શીર્ષક આપશો ને તો તમારી છાપ બહુ સારી થઈ જશે કે કોઈ વ્યક્તિ સંક્ષેપીકરણમાં શીર્ષક આપે છે તો એનો મતલબ કે એમને આના વિશે પૂરેપૂરી માહિતી છે. પણ પછી શીર્ષક નીકળતું ન હોય, પરાણે શીર્ષક કાઢવા જાઓ તો પાછો લોચોય લાગે. શીર્ષક વાંચીને જ ખબર પડી જાય કે આને ફકરો નથી સમજાણો. માની લો ઘણી વાર ફકરો વાંચીને આપણે શીર્ષક એવું ઠપકાર દીધું હોય કે ફકરા હારે કોઈ લેવા દેવા જ ન હોય, તો ઘણી વાર એવું બને કે શીર્ષક વાંચીને સામેવાળાને ખબર પડી જાય કે આને આ ફકરો સમજાણો નથી. એટલે જ્યારે તમને એવું લાગે કે મને આખો ફકરો વ્યવસ્થિત સમજાઈ ગયો છે અને આને એક શીર્ષક હું આપી શકું એમ છું, ત્યારે એક શીર્ષક આપવાનું છે. નાનું ટૂંકું અને મસ્ત મજાનું એક શીર્ષક તમે આપી શકો છો. તો સંક્ષેપીકરણની અંદર બેઝિક વાત આટલી જ છે કે ભાઈ આપણે જે સંક્ષેપીકરણ કરીએ છીએ એને 1/3 પાર્ટમાં રૂપાંતર કરવાનું છે. આખા ફકરામાં જે કાંઈ વાત કરી છે એ રજૂઆત એવી ને એવી રહેવી જોઈએ, મતલબ મર્મ એનો એ જ રહેવો જોઈએ, પણ ટૂંકમાં રજૂઆત કરવાની છે. એટલે ત્રીજા ભાગમાં રજૂઆત કરવાની છે. એના માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણા માટે બહુ અગત્યની વાત છે. હું તમને પહેલા એક આખો પેરેગ્રાફ જે છે એની તમને પ્રેક્ટિસ કરાવીશ, કઈ રીતે સંક્ષેપીકરણ થાય ડિટેલિંગમાં વાત કરીશ, અને પછી 1 by 1 આપણે 4-5 ઉદાહરણો એવા ફકરાના લઈશું. આપણી પરીક્ષામાં ટાટ સેકન્ડરીમાં હાયર સેકન્ડરીમાં ગઈ વખતે જે 2 સંક્ષેપીકરણના ફકરા પૂછાઈ ગયા એનું પણ આજે આપણે અહીંયા સંક્ષેપીકરણ કરવાના છીએ. અને પછી હું તમને 5 એવા ફકરા આપીશ કે જેનું સંક્ષેપીકરણ તમારે હોમવર્કમાં કરવાનું છે. બરાબર? ચાલો દરેક મિત્રો રેડી છે? એક વખત રેડી લખીને મોકલી આપો એટલે આપણે શરૂઆત કરી દઈએ.
હા, જ્યાં પણ જે મિત્રોને જવાબ ખ્યાલ ન હોય, હું કોઈ પ્રશ્ન પૂછું જવાબ ખ્યાલ ન હોય તો સ્વેચ્છાએ નો આઈડિયા, નથી ખ્યાલ એવું લખીને મોકલવું. કેમ કે અત્યારે તમે મારી સમક્ષ રજૂ નથી થયા, મારી સામે નથી બેઠા, મને ખબર પડી જાય ચાલો નથી આવડતું. ન આવડતું હોય ને તો સમય બગાડ્યા વગર સીધો આપણે અહીંયા હું તમને સમજાવી દઉં એટલા માટે. ચાલો રેડી છો દરેક મિત્રો? તો આપણે આગળ રજૂઆત કરીએ અને શરૂ કરીએ. અહીંયા એક ફકરો આપણને આપેલો છે, બરાબર, અને એ ફકરામાં અહીંયાથી અક્ષરો બદલાઈ ગયા છે, કઈ વાંધો નહીં. ફકરો તમને આઈ થિંક ક્લિયર દેખાતો હશે. ફકરો રેડી દેખાય છે? આ એક હમણાં હું કાઢી નાખું ઉદાહરણ વાળું. ફકરો બધાને ક્લિયર દેખાય છે? ઓકે. ઓકે, ચાલો આઈ થિંક હવે બરાબર દેખાતું હશે તમને, બરાબર. ચાલો હવે હું તમને સમજાવતો જાઉં છું, તમને ખ્યાલ આવતો જ હશે કે કઈ રીતે આપણે આનું સંક્ષેપીકરણ કરી શકાય. આ એક ફકરો મસ્ત મજાનો છે, હું તમને 1 by 1 શીખવાડતો જઈશ કઈ રીતે કરવાનું છે. સૌથી પહેલા તો આપણે વાત કરીએ તો આ ફકરાની અંદર જો વાક્ય છે, કુરુક્ષેત્રમાં ધર્મના રક્ષણ માટે અધર્મીઓનો અને અન્યાયીઓનો નાશ કરવા માટે યુદ્ધ લડાતું હતું. આટલું વાક્ય તમે વાંચ્યું તો એમાં તમને એક શબ્દ સમૂહ માટે એક શબ્દ દેખાઈ ગયો કે આવડા મોટા વાક્યને આપણે એક શબ્દમાં રજૂ કરી શકીએ છીએ કે ભાઈ કુરુક્ષેત્રની અંદર વાત થાય છે કે ધર્મના રક્ષણ માટે અધર્મીઓનો અને અન્યાયીઓનો નાશ કરવા માટેનું યુદ્ધ જે છે એને શું કહી શકાય. તો જો અહીંયા પેલા તો વાત થાય છે કુરુક્ષેત્ર, એટલે શબ્દ એવો વાપરવાનો કે જે આને રિલેટેડ હોય. જેમ કે આ આખા વાક્યને હું એક શબ્દમાં રજૂ કરું તો એના માટે એક શબ્દ વાપરી શકાય એવો છે અને એ છે ધર્મયુગ. એ શબ્દ કયો છે? ધર્મયુગ, ધર્મયુદ્ધ, સોરી. તો આને ધર્મયુદ્ધ કહી શકાય. ધર્મ માટે લડવામાં આવતું યુદ્ધ, બરાબર, એને ધર્મયુદ્ધ કહી શકાય કે જે અધર્મીઓ સામે લડે છે, અન્યાયીઓ સામે લડે છે. તો આખા વાક્યને તમે એક શબ્દમાં રૂપાંતર કરી નાખો એટલે તમારો ફકરો ધીરે ધીરે નાનો થતો જાય. જો આમાં એવા ઘણા બધા શબ્દ સમૂહો દેખાય છે આપણને. અને આગળ વાત કરીએ, સામે પક્ષે પોતાના સગાવાલાઓ અને મિત્રોને જોઈ અર્જુનને ભારે આઘાત અને ખેદની લાગણી થઈ. હવે આટલી વારમાં મને બે શબ્દ સમૂહ માટે દેખાણું કે ભાઈ પોતાના સગાવાલાઓ અને મિત્રો જે છે એને આપણે શું કહી શકીએ? પોતાના સગાવાલા મિત્રો જે છે એને આપણે કયા શબ્દમાં રજૂ કરી શકીએ? તો સગાવાલા હોય કે મિત્રો હોય તો એને આપણે સંબંધી પણ કહી શકીએ અથવા સ્વજન પણ કહી શકીએ, બરાબર. તો આના માટે એક શબ્દ વાપરી શકાય એવો છે અને એ છે સ્વજન, બરાબર. ત્યારબાદ જો અહીંયા તમે જોવા જાવ તો અર્જુનને ભારે આઘાત અને ખેદની લાગણી થઈ. તો ભારે આઘાત લાગ્યો હોય, ખેદની લાગણી થઈ હોય, એનો મતલબ કે ભાઈ એને દુઃખ થયું. શું થયું? એને દુઃખ થયું. અથવા એના માટે એક શબ્દ વાપરી શકાય, ભારે ભરખમ શબ્દ વાપરવો હોય તો વિષાદ, બરાબર. દુઃખ અથવા વિષાદ થયો એમ કહી શકાય અહીંયા. તો આ શબ્દો જે છે એ આવા શબ્દ સમૂહ માટે એક શબ્દો હોય ને એમાં તમે આવા શબ્દો વાપરીને તમારું કામ ઘણું બધું હળવું બનાવી શકો. એટલે આ જે અત્યારે અંડરલાઈન આવે છે ને થોડીક બદલાઈ ગઈ, આપણે ફોન્ટ ચેન્જ કર્યા છે એટલે, પણ તમે સમજતા જાજો. તેણે શ્રી કૃષ્ણને કહ્યું કે સખા આંખમાં કણાની જેમ ખૂંચતા અને સતત પીડા આપતા કૌરવોની સાથે તો મારા કાકાઓ, મામાઓ, પિતામહો, ગુરુઓ, બાંધવો અને મિત્રો પણ છે. જો આ આખા વાક્ય માટે પણ તમે સ્વજન શબ્દ વાપરી શકો કે આ બધા એના સ્વજનો છે.
પણ એના માટે કૌરવ કેવા છે? તો કૌરવ તો આંખમાં કણાની જેમ ખૂંચતા અને સતત પીડા આપતા. હવે આંખમાં કણાની જેમ ખૂંચતા હોય અને સતત પીડા આપતા હોય, એના માટે તમે એક સારો શબ્દ વાપરી શકો, અને એ શબ્દ છે ખટકતા. આપણને કઈ ખટકતું હોય ને એવું, ખટકતા. તો અહીંયા સીધો શબ્દ વાપરી શકે કે સખા, આંખમાં ખટકતા કૌરવોની સાથે સાથે મારા સ્વજનો પણ છે. હવે આ આખા વાક્ય કેટલું શોર્ટમાં લખાઈ ગયું. તો આવી રીતે જ્યાં પણ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે છે ત્યાં તમે આવા શબ્દો વાપરી શકો છો. એટલે આ આખા વાક્ય માટે તમને ખટકતા શબ્દ આવી ગયો. અને આ મારા સગાવાલાઓ બાંધવો છે એને તમે સ્વજન પણ કહી શકો, બંધુઓ પણ કહી શકો, બરાબર, બાંધવો પણ કહી શકો. એ બધાને યુદ્ધમાં મારવા છે, મારવાના વિચારે મને શરીરે પરસેવો વળે છે, મારું મોં સુકાય છે અને મારા બધા અંગો ધ્રુજે છે. આવું ક્યારે થાય તમને? જ્યારે તમને પરસેવો વળી જાય, મોં તમારું આમ સુકાઈ જાય, મતલબ થૂક પણ ન આવે અને મારા બધા અંગો ધ્રુજવા લાગે. જ્યારે તમે ડરી ગયા હોય, તમને બી ગયા હોય, ત્યારે આવું થાય. તો બી ગયા હોય એના માટે તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરો તો એને કહી શકાય કે અજંપો. અજંપો થવો અથવા તો ઉદ્વેગ. ઉદ્વેગ, આ બે શબ્દ વાપરી શકાય. અજંપો અથવા ઉદ્વેગ થવો એટલે તમે તમારા શરીરમાં આખી ધનરાટી ઉપડી ગઈ, તમને દુઃખ લાગ્યું છે, બી ગયા છો તમે, અજંપો અથવા ઉદ્વેગ અનુભવો, એને આપણે એમ કહી શકીએ કે ભાઈ શરીરે પરસેવો વળી જાય, મોં સુકાઈ જાય, બધા અંગો ધ્રુજવા લાગે. તો આના માટે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયો, બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ. હવે આ અંડરલાઈન અલગ અલગ જગ્યાએ આવે છે, આપણે આમનામ ચર્ચા કરતા જઈએ. ચાલો, ત્યારબાદ મારે તો આવું યુદ્ધ કરવું નથી. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે હે મૂર્ખ, તું કર્તવ્ય શું છે તે વિશે મૂંઝવણમાં પડ્યો છો અને તું પંડિતો જેવા વચનો બોલે છે પણ કાયરની પેઠે આચર કરે છે. એટલે કાયરની પેઠે આચરે છે એવું લખી શકાય. આ આચાર તને શંકા કુશંકાના બે પર્વતના બહુ ઊંચા શિખરોની ઊંડી જગ્યામાં ધકેલી દેશે. હવે તમને ખ્યાલ આવી ગયો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. બે પર્વતોના ઊંચા શિખરોની ઊંડી જગ્યા એટલે એને શું કહેવાય? ખાણ કહેવાય, ખાઈ કહેવાય. તો તને ખાઈમાં ધકેલી દે છે. આ શંકા કુશંકા તને ખાઈમાં ધકેલી દે છે. આટલું લખી નાખો એટલે આ બધો જ વાક્ય કાઢી નાખવું પડે. તો અહીંયા આપણને એક શબ્દ મળી ગયો, ખાઈ. આવું રફકામ તમારે પેપરમાં કરતું જવાનું છે જ્યારે તમે વાંચતા હોય ને ફકરો ત્યારે. એટલે ફકરો સમજાતો જાય ને આપણું કામ થતું જાય. હવે અહીંયા કીધું છે તું મનુ ભગવાનના વંશમાં જન્મેલો. મનુ ભગવાનના વંશમાં જન્મેલો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મનુષ્ય. એને શું કહેવાય? મનુષ્ય કહેવાય અથવા તો એને મનુજ કહેવાય. મનુ ભગવાનના વંશમાં જન્મેલા હોય ને એને મનુષ્ય અથવા તો મનુજ કહેવાય એને, બરાબર. આ વસ્તુ એ ખાસ યાદ રાખજો. અહીંયા તમારું શબ્દ ભંડોળ પણ વધવાનું છે. હોવા છતાં તે આ જગતમાં મળવો મુશ્કેલ એવો, જગતમાં મળવો મુશ્કેલ, જગતમાં જે મળતું ન હોય, બરાબર, એને કહેવાય દુર્લભ. એને શું કહેવાય? દુર્લભ. તો એક શબ્દ આપણને મળ્યો દુર્લભ. ત્યારબાદ જેની જગતમાં જોડ મળી શકે નહીં, જેની જગતમાં જોડ ન મળે. આપણે આવ્યું હતું ને કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. તો જેની જગતમાં જોડ મળી શકે નહીં એને કહેવાય બેજોડ અથવા તો અજોડ કહી શકાય છે. બેજોડ અથવા અજોડ કહી શકાય છે. તેવો માનવ જન્મ મળ્યો છે છતાં તું આવું મૂર્ખાઈ ભરેલું ભાષણ કરીને, મૂર્ખાઈ ભરેલું ભાષણ, આને એક શબ્દમાં રૂપાંતર કરવું હોય તો મૂર્ખ ભાષણ પણ કહી શકાય. પોતાની જાતને છેતરે છે. આ જગત તો જ્યાં મુસાફરો સતત આવે, રાત રોકાય અને સવારે ચાલ્યા જાય તેવી જગ્યા છે. ચાલો, આનો શબ્દ સમૂહ માટે એક શબ્દ તમે મને જણાવો કે એવી કઈ જગ્યા છે કે જ્યાં મુસાફરો આવે છે, સતત આવે છે, રાત રોકાય છે અને સવાર ચાલ્યા જાય છે. એવી જગ્યા માટે તમે કયો શબ્દ વાપરશો? ચાલો ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવો. હા, અંતે એક શીર્ષક તમારે આપવાનું છે, યાદ રાખજો. આપણે જે કઈ ચર્ચા કરીએ છીએ ને આ પહેલા ફકરામાં હું તમને ડિટેલિંગમાં માહિતી આપીશ, બરાબર. પછી તમારું કામ શરૂ થશે. ચાલો તમે જણાવો ફટાફટ કે એવી કઈ જગ્યા છે કે જ્યાં મુસાફરો સતત આવે છે, એક ધારા આવે છે, રાત રોકાય છે અને પછી ચાલ્યા જાય છે.
રાજપૂત દક્ષાબેન કે છે ધર્મશાળા. હા, ધર્મશાળામાં એવું જ કામ હોય. કોઈ કદાચ કહી શકે હોટેલ, હોટલ કહી શકે. હોટલમાં એ જ વસ્તુ હોય કે મુસાફરો આવે, રાત રોકાય ગેસ્ટ હાઉસની અંદર અને પછી સવારે ચાલ્યા જાય. બીજા મુસાફરો આવે, રાત રોકાય, ચાલ્યા જાય. બીજા તો જીવન એવું જ છે કે ભાઈ આપણે અહીંયા જન્મ લીધો છે, આપણે બધી આવશું, પછી મરી જાવું, પછી બીજા આવશે, એ અહીંયા ફરશે, બધું કામ કરશે, મરી જાય, આવું જ હાલવાનું છે. તો કૃષ્ણ ભગવાન એવું સમજાવે છે કે ભાઈ જીવન એવું છે કે એ મુસાફરો આવતા રહે ને રોકાશે ને પછી ચાલ્યા જાય. પણ અહીંયા ફકરો એવો છે એટલે તમે આના બદલે હોટલ શબ્દ ન વાપરી શકો. અહીંયા શ્રી કૃષ્ણની અર્જુનની વાતચીતો થાય છે, કુરુક્ષેત્રના મેદાનમાં ધર્મનું પ્રવચન થાય છે, ધર્મયુદ્ધની વાતો થાય છે, ત્યારે તમે એવું ન લખી શકો કે ભાઈ આ જગતમાં આ હોટેલ જેવું જીવન છે, બરાબર. પણ એમ અહીંયા ધર્મશાળા જે શબ્દ વાપરો ને એક્ઝેક્ટ શબ્દ વાપરો છે. ધર્મશાળા એટલે અત્યારની આપણી જેની હોટલો કહીએ તે, પણ ધર્મશાળા બહુ સારો શબ્દ છે કે ધર્મશાળાની અંદર બધા લોકો આવે, પછી રોકાય, પછી જતા રહે, બસ આ જ ચાલે. તો ધર્મશાળા શબ્દ એકદમ સાચી વાત છે રાજપૂત દક્ષાબેન, ખૂબ સરસ. ચાલો આગળ વાત કરીએ. તો અહીંયા આગળ કીધું છે કે આ જીવન તો ઈશ્વરે તને એ પાછું ન માગે ત્યાં સુધી સાચવી રાખવા માટે સોંપેલું છે. જો આ એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે, આખો ફકરો શબ્દ સમૂહ માટે એક શબ્દ જેવો છે કે ઈશ્વરે સોંપેલું અને પાછું ક્યારેય ન માગે, બરાબર. ઈશ્વરે સોંપેલું તેઓ પાછું ન માગે ત્યાં સુધી સાચવી રાખવા માટે સોંપેલું હોય એને બે શબ્દ વાપરી શકાય. અનામત શબ્દ વાપરી શકાય અને થાપણ શબ્દ પણ વાપરી શકાય. આપણે કહીએ ને પારકી થાપણ, બસ એ જ વસ્તુ છે કે ભાઈ સોંપેલું જ્યાં સુધી પાછું ન માંગવામાં આવે ત્યાં સુધી આપણે સાચવવાનું છે, એને કહેવાય થાપણ. તો થાપણ શબ્દ આ ફકરાને રિલેટેડ વધારે સારું છે, બાકી અનામત શબ્દ વાપરી શકો તમે, બરાબર. આગળ વાત કરીએ. તું જેમને જીવતા જાણે છે અને જુએ છે તેઓ તો અવશ્ય મરેલા જ છે, એ તારી આંખ આગળ સ્પષ્ટ દેખાય એવી બાબત. જો આંખ આગળ સ્પષ્ટ દેખાય એને આપણે કહી શકીએ પ્રત્યક્ષ. એને શું કહી શકીએ? પ્રત્યક્ષ. અથવા આંખ આગળ દેખાય એવી સ્પષ્ટ બાબતને આબેહૂબ પણ કહી શકાય, પણ અહીંયા શબ્દ પ્રત્યક્ષ સારો લાગે એવો છે, બરાબર. પ્રત્યક્ષ જોઈ શકતો નથી, તું દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર. દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર એને આપણે કહીએ આશાવાદી વ્યક્તિ. એને કેવા કહેવાય? આશાવાદી વ્યક્તિ. એને આશાવાદી કહેવાય કે જે દરેક બાબતમાં સારું પરિણામ જ વિચારતા હોય, બરાબર. અને તે દ્રષ્ટિ જ જીવનને પૃષ્ઠ કરે છે એવું ઉત્તમ ઔષધ. એવું ઉત્તમ ઔષધ કે જે જીવનને પૃષ્ઠ કરે એને જીવન રસાયણ કહેવાય. શું કહેવાય એને? જીવન રસાયણ કહેવાય. જીવન રસાયણ શબ્દ બહુ ભારે ભરકમ થઈ જાય, પણ અહીંયા ચાલે એવું છે કે ભાઈ જીવનને પૃષ્ઠ કરે એવું ઉત્તમ ઔષધ એટલે જીવન રસાયણ. તું તારા કર્તવ્યમાં નિષ્ઠાવાળો બન અને યુદ્ધ કર. આ ફાઇનલી એને કહી દીધું ભાઈ કર્તવ્યમાં નિષ્ઠાવાળો. હા, જો મસ્ત પાછો વાક્ય એવું, કર્તવ્યમાં નિષ્ઠાવાળો એને કર્તવ્યનિષ્ઠ કહેવાય. શું કહેવાય? કર્તવ્યનિષ્ઠ કહેવાય, બરાબર. તો આ બે શબ્દોને એક શબ્દમાં રૂપાંતર કર્યું, આખા વાક્યને આપણે એક એક શબ્દમાં ફેરવી નાખ્યા. હવે તમને જે શબ્દો દેખાય છે એના આધારે આખા ફકરાને શાંતિથી વ્યવસ્થિત લખવા પ્રયત્ન કરવાનો છે. આ મારે તમને સમજાવવું હતું એટલે વાર લાગી, બાકી જયારે આપણે પરીક્ષામાં બેઠા હોય ત્યારે આટલી બધી વાર ન લાગે. અને અમુક આપણને ચાલો શબ્દ સમૂહ માટે એક શબ્દ ન આવડ્યો, ન ખ્યાલ આવ્યો, તો તમે તમારા શબ્દમાં વાક્ય લખી શકો. એવું જરૂરી નથી દર વખતે શબ્દ સમૂહ માટે એક શબ્દનો ઉપયોગ કરો. અને દરેક ફકરામાં આવી રીતે બધી જગ્યાએ તમને શબ્દ સમૂહ જોવા મળે એવું નહીં બને, બરાબર. તો ચાલો કઈ રીતે લખી શકાય આ ફકરાને 1/3 પાર્ટમાં એ આપણે સમજીએ. પહેલા તો મને એક શીર્ષક આપી દો. ચાલો ફટાફટ આ ફકરા માટે તમે શું શીર્ષક આપશો? જો આમાં શીર્ષક ફિક્સ ના હોય, તમે તમારી મરજી મુજબ મૌલિકતાથી શીર્ષક બનાવી શકો છો, શીર્ષક આપી શકો છો. ચાલો ફટાફટ જે મિત્રોને આ શીર્ષક આપો. ચાલો અવનીબેન કે છે ધર્મનો વિજય. ઓકે, મસ્ત મજાનું સારું લાગે આ ફકરાને એવું એક શીર્ષક આપી દો. ચાલો આમાં કોઈ પણ વ્યક્તિ ગમે તે શીર્ષક આપી શકે, પણ આ ફકરાને રિલેટેડ હોવું જોઈએ. ચાલો ફટાફટ જેટલા પણ મિત્રો અહીંયા હાજર છે ફટાફટ આ ફકરા માટે એક સારું શીર્ષક આપો. આજે તમને ખ્યાલ આવશે કે સંક્ષેપીકરણ જો શીખેલા હોઈએ ને તો લખવાની ઓર મજા આવે અને ઝડપથી લખાઈ જાય અને સારું લખાય.
ઘણાને એમ લાગતું હોય કે ભાઈ 1/3 પાર્ટમાં શું છે, ફકરાના ત્રીજા ભાગમાં રૂપાંતર કરી નાખશું, થોડાક વાક્ય ઉઠાવી લેવું, થોડુંક આપણી રીતે લખી નાખશું. પણ સારું સંક્ષેપીકરણ કરવું હોય તો આવી રીતે શીખવું જોઈએ. આજે તમને ઘણું બધું એવું નવું શીખવા મળશે, ઘણું બધું તમારું શબ્દ ભંડોળ પણ આમાં વધશે. શીર્ષક આપવાનું છે, ચાલો ફટાફટ શીર્ષક આપો. અને ન આપવું હોય તો નો આઈડિયા લખીને મોકલી આપો, પણ લખીને મોકલો. કંઈક લખશો તો મને આઈડિયા આવશે કે તમે મારી સામે અહીંયા જે કઈ વસ્તુ સાંભળી છે, શીખા છો, એને રૂપાંતર કર્યું. તમે બોલશો જ નહીં તો કઈ રીતે ખ્યાલ આવશે? ચાલો ફટાફટ, જેટલા પણ મિત્રો બેઠા છે જેને શીર્ષક આપવાની ઈચ્છા નથી એ નો આઈડિયા લખીને મોકલશે, અને જેની ઈચ્છા છે એ નાનું એવું શીર્ષક આપશે. શીર્ષક આપવામાં એટલો બધો વિચાર નહીં કરતા, અને જો પરીક્ષામાં પણ આવો વિચાર આવે ને તો યાદ રાખજો કે શીર્ષક અપાય જ નહીં, તો પછી સીધો ફકરો જ લખાય. દક્ષાબેન કે છે કર્તવ્ય પરાયણ. ઓકે, સરસ. ચાલો, આને ઘણા બધા શીર્ષક આપી શકાય છે, પણ મને તો ફકરામાંથી જ અમુક શબ્દ એવા લાગી ગયા કે જેના કારણે હું ફકરામાંથી શીર્ષક, મેં આ ફકરાને શું શીર્ષક આપ્યું છે હું તમને જણાવું છું. તમે ખોટા નથી, તમે તમારી રીતે સાચા છો, પણ આ ફકરાને જો હું શીર્ષક આપું તો બે રીતે, એક કુરુક્ષેત્રમાં ધર્મયુદ્ધ, અને ખાલી ધર્મયુદ્ધ આવું શીર્ષક પણ આપવું આને, બરાબર? ચાલો, આ આખો ફકરો જે છે, આપણે ફકરો એની વાર અહીંયા લખેલો છે, પણ એને સંક્ષેપમાં કઈ રીતે લખો તો મેં શીર્ષક આપેલું છે ધર્મયુદ્ધ. અને હવે આખા ફકરાનો મર્મ કઈ રીતે લખી શકાય એ હું તમને દેખાડું. જો અહીંયા લખ્યું કે કુરુક્ષેત્રમાં ધર્મયુદ્ધ લડાતું હતું. જો આખું વાક્ય અહીંયા આવી ગયું ને, ધર્મયુદ્ધ લખી નાખ્યું. વિપક્ષે એટલે સામેવાળા પક્ષે સ્વજનોને જોઈ વિષાદ થતા, દુઃખની લાગણી અનુભવતા અર્જુને શ્રી કૃષ્ણને કહ્યું કે આંખમાં ખટકતા કૌરવોની સાથે સ્વજનોને સંહારવા પડશે. એ વિચારથી તેને ઉદ્વેગ થાય છે. ઓલું જણજણટી ઉપડી ગઈ ને, શરીરમાં ગરમી થઈ ગઈ, મોઢું સુકાઈ ગયું, ને એ બધું ઉદ્વેગ થાય છે. તેથી લડવું નથી, આવું અર્જુન કહે છે. મનુષ્ય અને દુર્લભ અજોડ માનવજાત પામ્યા છતાં, અને પંડિતો જેવા વચનો બોલવા છતાં સકા કુસંકાની ખાઈમાં ધકેલાતા, મૂર્ખ ભાષણ કરતા, આત્મવંચક અને કાયરની જેમ વર્તતા તેને શ્રી કૃષ્ણે સમજાવ્યું કે જગત ધર્મશાળા છે અને જીવન ઈશ્વરની થાપણ છે. આપણે વાત કરી થાપણ, સોંપેલું હોય સાચવવા માટે રાખેલું. થાપણ છે, જેમને જીવતા જાણીએ છીએ તેઓ પણ મરેલા જ છે. તે પ્રત્યક્ષ, સીધું નજરે દેખાય તે પ્રત્યક્ષ બાબત જોવી જોઈએ, અને આશાવાદી દ્રષ્ટિ જ જીવન રસાયણ છે. માટે કર્તવ્યનિષ્ઠ બની યુદ્ધ કરવું. આવું શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે. બસ આ તમારા આખા ફકરાને આટલામાં આપણે રૂપાંતર કરી નાખ્યું, બરાબર? તો આવી રીતે રૂપાંતર કરવાનું છે. જેટલા પણ શબ્દ સમૂહ આવડતા હશે એટલું તમારું કામ હળવું થઈ જાય, શબ્દો બદલાઈ જાય, અને આખો ફકરો બેઠો ન લખ્યો હોય એવું લાગશે, અને એટલું ધારદાર આ લખાણ લાગશે કે તમે આ પેપરમાં વાંચવા વાળો હશે ને તો 10 માંથી 10 માર્ક તમને આપી દે. 10 માંથી 10 માર્ક એને આપવા જ પડશે. એટલે ફકરાને શાંતિથી વાંચવાનો છે. પહેલા તો શાંતિથી વાંચ્યા પછી સમજાઈ જાય છે. એટલે હવે તમારે આજુબાજુ જ્યારે તમે વાંચતા હોય ત્યારે લીટીના આધારે અમુક શબ્દો લખતા જવાના, અથવા અંડરલાઈન કરતી જવાની, એટલે તમને ખ્યાલ આવે કે મારે આ બાબતનું એક વિધાન આમાં લખવાનું છે. અને તમે આવી રીતે લખશો ને એટલે આપમેળે આખો ફકરો 1/3 પાર્ટમાં રૂપાંતરિત થઈ જશે, બરાબર? ચલો, ડન છે, ક્લિયર છે આટલું? કર્તવ્યનિષ્ઠ, બરાબર છે અતુલભાઈ? ચાલે. હવે આગળ આપણે ચર્ચા કરીએ તો ટાટ હાયર સેકન્ડરી 2023 માં પૂછાઈ ગયેલું આ ફકરો છે, અને આ ફકરાનું સંક્ષેપીકરણ કરવા માટે કીધેલું હતું. આપણને સેકન્ડરીમાં અને હાયર સેકન્ડરીમાં મેન્સની પરીક્ષામાં આવા 2 ફકરા પૂછાશે. એક ફકરાના સંક્ષેપીકરણના તમને 10 માર્ક મળવાના છે, એટલે ટોટલ બંને કરો તો તમને 20 માર્ક મળે, બરાબર? હવે અહીંયા આખો ફકરો છે એ આપણે શાંતિથી વાંચતા જઈએ. આ વખતે શબ્દ સમૂહ માટે એક શબ્દો જે છે એ વિચારતા જઈશું, આપણી રીતે ખાલી જોતા જઈશું કે આમાં આપણને કેટલું સમજાય છે. હવે ફકરો સમજવા પ્રયત્ન કરતો જવાનો, હું વાંચું છું, તમે સાથે સાથે સમજતા જાજો, બરાબર? વિદ્યાર્થી જીવનમાં જો કંઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે જીવન કળા છે. આ શબ્દ મને સારો લાગ્યો, જીવન કળા. જીવન કળા છે, જે જીવનની કળા હસ્તગત કરે છે તેને સાધનો સગવડની ઉણપ વિશે ફરિયાદ કરવા પણ
હોતું નથી. એટલે કે જેને જીવન જીવતા આવડતું હોય ને એને આ બાકીની જે દુનિયા જે છે એ રાસ રચીલું જે જીવન છે એનો મોભો સાચવવા માટે જે આજુબાજુની જે સગવડો છે એનાથી કોઈ દિવસ ફરિયાદ નથી કરતો. જેને જીવન જીવતા આવડવાની કળા હોય ને તો તે પોતાની સામે જેટલા અને જેવા સાધનો હોય, જેટલી અને જેવી સગવડ હોય તેનો એવી સજીવ કળાથી ઉપયોગ કરે છે કે તેનાથી જ તેની સામે આપોઆપ નવા સાધનો સૃષ્ટિ ઊભી થઈ જાય છે. એટલે જે કાંઈ એને મળ્યું છે એ મળેલી વસ્તુનો એ એવી રીતે ઉપયોગ કરે છે, એના બાનાબાજી નથી કરતો કે ભાઈ મારી પાસે આમ હોત તો હું આમ કરી નાખત ને મારી પાસે આમ હોત તો હું આમ કરી નાખ. પણ એને જીવન જીવતા આવડે છે એટલે એને જેટલું મળ્યું છે, જેવું મળ્યું છે એનો એવી રીતે ઉપયોગ કરશે જાણે એને જીવનમાં કોઈ તકલીફ જ નથી. આ આપણે સમજતા જઈએ છીએ. તે વણ માગી આવી ઊભી રહે છે. નવી નવી સાધન સામગ્રી એની સામે વણ માગી. સાધનો શબ્દ એટલે ઘણી બધી વસ્તુ થાય, બરાબર. જે આવી જીવન કળા જાણતો ન હોય, હવે એવી વાત કરે છે કે જેને જીવન જીવતા નથી આવડતું એવા લોકો માટે તે જીવન જીવતાની કળા ન આવડતી હોય તે હંમેશા આ નથી, તે નથી, આવું નથી, તેવું નથી એવી ફરિયાદ કર્યા જ કરે. અને તેની સન્મુખ ગમે તેટલા અને ગમે તેવા સાધનો તમે ઉપસ્થિત કરી દો ને તો પણ મૂલ્ય સમજાતું જ નથી, કારણ કે તે જંગલમાંથી મંગલ કરવાની કલા ધરાવતો જ નથી. જેને જંગલમાંથી મંગલ કરતા આવડે ને એને જીવન જીવતા આવડે છે, યાદ રાખજો. એટલે ગમે એવી પરિસ્થિતિમાં, ગમે એવી હાલાતમાં, ગમે એવા સાધનો વચ્ચે એ જીવી શકતો હોય તો એને જીવન કળા આવડે છે, જીવન જીવતા આવડે છે એમ કહી શકાય. જેને જીવન જીવતા જ નથી આવડતું એને બધી જગ્યાએ દુઃખ જ લાગશે. તમે જ્યારે એને પૂછો કે હું હાલે તો કે જો ને આમ થઈ ગયું, જો ને આ નથી થતો, મને આટલા પૈસા હોત તો અહીંયા રોકાણ કરી નાખત ને, આમ હોત તો હું આ ગાડી લઈ લેત ને, આમ હોત તો હું આમ કરી નાખત ને, મારી પાસે આ નથી એટલે હું આ નથી કરી શકતો ને. આ બધી વાત કોણ કરશે? જેને જીવન જીવવાની કળા નથી. બાકી બધા જ ઘણા બધા એવા હશે કે જેની પાસે કાંઈ નહીં હોય ને તોય મોજમાં જ હશે. પરિણામે એવા વિદ્યાર્થી મળેલી સગવડના લાભથી તો વંચિત રહી જ જાય છે અને ભાવિ સગવડના લાભો તો માત્ર તેમના મનો રાજ્યમાં જ રહી ઉલટી વ્યાકુળતા ઊભી કરી દે. જે નથી આવડતું એને વ્યાકુળ કરી દે છે. તેથી આપણે ગમે તે ક્ષેત્રમાં ગમે તે કરતા હોઈએ છતાં એમાં જીવન કળાની પ્રથમ જરૂર છે. તમે ગમે એ કામકાજ કરતા હોય, તમે ભણાવો છો, એન્જિનિયર છો, ડોક્ટર છો, કોઈ જોબ કરો છો, કોઈ ધંધો કરો છો, બિઝનેસ કરો છો, કંઈ પણ કરો છો, એમાં તમને મજા આવવી જોઈએ. અને એ કળા એટલે ઓછામાં ઓછી નજીવી ગણાતી સાધન સામગ્રીમાં પણ સંતુષ્ટ અને આગળ વધવામાં તેનો ઉપયોગ કરી લેવો અને સ્વપુરુષાર્થથી પોતાની સૃષ્ટિ ઊભી કરવી તે છે. એટલે આ બધાની વાત એ જ થાય છે કે પોતાના જાતે પુરુષાર્થ કરીને તમે જેટલું પણ જીવન મેળવો છો, જે કઈ સુખ સગવડો મેળવો છો એમાં સંતોષ મેળવો, સંતોષી જીવન જીવો. ઘણા મહેનત બહુ કરતા હોય પણ એ સંતોષી જીવન ન હોય. ઘણા મહેનત કરે ને જરાક એવું મળે ને ત્યાં ખુશ થઈ જાય તો એ સંતોષી જીવન જીવે છે. અગવડોનો અતિ ભાર જો જીવનને કચડી નાખતો હોય તો એ દોષ સગવડોના ઢગલામાં પણ રહેલો જ છે. તેને બહુ સગવડ તે હંમેશા પ્રગતિ કરી જ શકે એવો ધ્રુવ નિયમ નથી. કોઈ એમ ન કહી શકે કે ભાઈ જે પૈસા વાળો હોય કે એની પાસે બધી જ સગવડ છે, એની પાસે મોટી મોટી સારી ગાડી છે ને આમ છે ને તેમ છે, એ માણસ ખુશ હશે, એ સફળ હશે? આપણને એમ લાગે પૈસા વાળાને કેટલું સારું, સેલિબ્રિટીઓને કેટલું સારું, એક્ટરોને કેટલું સારું, પણ એના જીવનમાં ઘણા એવા દુઃખ હશે કે જે આપણી પાસે છે જ નહીં. એટલે આપણે આપણી જિંદગીમાં હંમેશા જે કાંઈ કરતા હોય ને એમાં ખુશ રહેવું જોઈએ, બરાબર? તો આપમેળે તમારી સામે એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમને સફળ બનાવશે. વધારે અગવડ કે મુશ્કેલીમાં હોય તે પાછળ રહી જાય છે કે કચડાઈ જાય છે એવો પણ ધ્રુવીય નિયમ નથી. એવું નથી કે જેની પાસે સગવડતા નથી એ પાછળ રહી જાય છે. ઘણા સગવડતા નહોતી એવા આગળ વધી ગયેલા છે. આનું એક એક્ઝામ્પલ મને યાદ આવે છે કે જ્યારે ભાલા ફેંક વાળી હમણાં જે છેલ્લે ઓલિમ્પિકમાં આઈ થિંક ભાલા ફેંકમાં પાકિસ્તાનનો જે ખેલાડી હતો એ પહેલા નંબર પર આવ્યો, ગોલ્ડ મેડલ જીતું. એની પાસે ભાલા લેવાના પૈસા નહોતા. તો એમ થોડો કહી શકે કે બાકી બધાને તો આવી બધી ઓલિમ્પિક ગેમમાં જવા માટે કેટલી સહાય મળે છે, કેટલા રૂપિયા મળે છે, કેટલો સપોર્ટ મળે છે, તો એ લોકો જ આગળ વધશે, હું નહીં વધી શકું, એમ નતું. એને પ્રેક્ટિસ કરી હતી, ગોલ્ડ મેડલ જીતો, ત્યારે બધાને આનંદ થયો હતો, બરાબર? પણ ધ્રુવીય નિયમ તો એ છે કે બુદ્ધિ પુરુષાર્થ હોય તો જ ગમે તે સ્થિતિમાં તમે આગળ વધી શકો. તમારી પાસે બુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિનો મતલબ થાય સમજણ.
તમારી પાસે સાચી અને સારી સમજણ હોવી જોઈએ અને જાતે મહેનત કરવાની ધગશ હોવી જોઈએ, તો જ તમે જીવનમાં આગળ વધી શકો. અને આવું કરવું એટલે જીવનની કળા. ચાલો, મસ્ત મજાનો ફકરો છે. ફટાફટ મને આનું એક શીર્ષક આપી દો, પછી આપણે આનું સંક્ષેપીકરણ કરીએ. નિશાંત જોશીએ શીર્ષક આપી દીધું, જીવન જીવવાની કળા. બરાબર છે, મજા આવી. આ શીર્ષક એકદમ સાચી વાત, આમ એકદમ જીવન જીવવાની કળા એવો શબ્દ અહીંયા વાપરી શકાય એવો છે. ચાલો, બીજા કોઈ શીર્ષક આપવા ઈચ્છે છે? હા કે ના? નિશાંત જોશી બીજા કેટલાક જવાબ આવ્યા છે. વિદ્યા જીવન, જીવન કલા, વિદ્યા સદવિદ્યા. સરસ સરસ, ખૂબ સરસ. ચાલો, બાકીના મિત્રો પણ પોતપોતાની રીતે પ્રયત્નો કરો એટલે આપણને ખ્યાલ આવે. અને જે મિત્રો જવાબ નથી આપવા ઈચ્છા એ નો આઈડિયા અથવા તો નથી ખ્યાલ એવું લખીને પણ મોકલી શકે છે વિના સંકોચે. અહીંયા કોઈ પણ જાતનો શરમ સંકોચ રાખવાની જરૂર નથી. અતુલભાઈ કહે છે જીવન શૈલી. બરાબર છે, જીવન જીવવાની કળા, જીવન શૈલી, ઘણા બધા શબ્દો વાપરી શકાય. ચાલો, આને 1/3 પાર્ટમાં કઈ રીતે રૂપાંતરિત કરી શકાય? પરીક્ષામાં હાયર સેકન્ડરી 2023માં ગુજરાતીના પેપર 1માં પૂછાઈ ગયેલું આ સંક્ષેપીકરણ છે. અહીંયા મેં આને શીર્ષક જે આપ્યું છે એ શીર્ષક છે જીવન કળા અને પુરુષાર્થ. મેં આવું શીર્ષક આપ્યું કે જીવન કળા અને પુરુષાર્થ. બાકી જીવન જીવવાની કળા, જીવન શૈલી, આવા શબ્દો તમે શીર્ષકમાં આપી શકો છો. બરાબર છે. ચાલો, હવે આ આખા ફકરાને કેવી રીતે લખ્યું એ આપણે સમજીએ. જો, વિદ્યાર્થી અવસ્થામાં સૌથી મહત્વનું તત્વ જીવન કળા શીખવી તે છે. હવે આ આખું વાક્ય જે અહીંયા હતું ને, અહીંયાથી લઈને ઘણા બધા સુધી જીવન સૃષ્ટિ ઊભી થાય છે, ફરિયાદ રહેતી નથી. તો જીવન જીવવાનું એ મેઇન કામ છે. એટલે કે વિદ્યાર્થી અવસ્થામાં મહત્વનું કામ શું છે? જીવન કળા શીખવી, જીવન જીવવાની કળા શીખવી. તે વ્યક્તિ જીવન જીવવાની કળા જાણે છે, જે વ્યક્તિ જીવન જીવવાની કળા જાણે છે તે સાધનોના અભાવની ફરિયાદ કરવાને બદલે ઉપલબ્ધ સાધનોનો જ કુશળતાપૂર્વક ઉપયોગ કરી પોતાની નવી સૃષ્ટિ સર્જે છે. ચાલો, ક્યાં સુધીનું વાક્ય લઈ લીધું? જો, અહીંયા ઠેક સુધીના વાક્યો લઈ લીધા. અને તેનાથી વિપરીત કે જે જીવન જીવવાના કળાને, જીવન કળાના અભાવે માણસ ગમે તેટલી સગવડો વચ્ચે પણ અસંતુષ્ટ રહી પ્રગતિ કરી શકતો નથી. માત્ર ભૌતિક સગવડો પ્રગતિની ખાતરી આપતી નથી. અહીંયા આપણને કીધું હતું ને કે ભાઈ સગવડો હોય તો જ સારું છે, સગવડો ના હોય તો સારું નથી. તો આખા ફકરાને એક વાક્યમાં લખી નાખ્યું કે ભાઈ ભૌતિક સગવડોની પ્રગતિ થાય એવી ખાતરી આપતો નથી. સાચી સફળતાનો આધાર અનુકૂળ કે પ્રતિકૂળ, એટલે અનુકૂળ હોય કે ન હોય, અનુકૂળ કે પ્રતિકૂળ પરિસ્થિતિ પર નહીં, પરંતુ માણસની બુદ્ધિ, સંતોષ અને સ્વપુરુષાર્થ પર રહેલો છે. તો જો અહીંયાથી કેટલાક શબ્દો આપણે સીધા લઈ લીધા. બુદ્ધિ શબ્દ લઈ લીધો, પુરુષાર્થ લઈ લીધો, બરાબર, સ્વપુરુષાર્થ શબ્દ આપણે વાપરી લીધો. તો આવા બધા શબ્દો જે છે એ વાપરીને તમે આ મસ્ત મજાનું સંક્ષેપીકરણ કરી શકો છો. અહીંયા આપણને એપ્રોક્સિમેટ આ મોટો ફકરો હતો, આ નાના 2 ફકરા હતા, તો 3 ફકરા જેવું થાય, પણ આપણો ફકરો જે છે 1 ફકરા જેટલું થઈ ગયું. તો 1/3 પાર્ટમાં આ રૂપાંતર થઈ ગયું. આ આખા પેરેગ્રાફને તમે વાંચો તો તમામ માહિતી આ પેરેગ્રાફમાં જે આપેલી હતી એનો અર્થ અહીંયા રજૂ થઈ જાય છે. તમે આટલું બોલો કે આટલું બોલો એ સેમ જ રહે, બરાબર. આ બેનો મિનિંગ સરખો જ થાય. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે. લેખકમાંથી કવિ બનવાની કળા એટલે સંક્ષેપીકરણ. લેખકનું કામ છે નાની એવી વાતને મોટી મોટી કરીને રજૂ કરવી, અને કવિનું કામ છે કે મોટી બધી વાતને એક વાક્યમાં રજૂ કરી દેવી. એટલે લેખકમાંથી કવિ બનવાનું કામ અહીંયા સંક્ષેપીકરણમાં થાય. ડન છે? સરસ. ચાલો, હવે આપણે આગળ વધીએ અને એક બીજો ફકરો જોઈએ. આજે તમને ઘણું બધું જાણવા મળશે અને તમને જ્યારે પ્રેક્ટિસ માટે આપશું ને ત્યારે તમને ઘણું શીખવા મળવાનું છે, બરાબર. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. હજી એક ફકરો છે, એ ટાટ હાયર સેકન્ડરીમાં જે બીજો ફકરો પૂછાણો હતો એ ફકરો અહીંયા લખેલો છે. ટાટ હાયર સેકન્ડરીમાં 2 ફકરા હોય, સેકન્ડરીમાં 2 ફકરા હોય, તો આ બીજો ફકરો અહીંયા આપણે આપેલો છે. ચલો, મસ્ત મજાનું વાંચન કરતા જઈએ અને તમારે છેલ્લે શીર્ષક આપવાનું છે, એટલે તૈયારીમાં રહેજો. પહેલી વાત તો એ કે સાચા ગુરુને ખોળી કાઢવો પડે છે. તે લોકોને સહેજે નડી આવે તેવી રીતે નથી રહેતો. સાચો ગુરુ છે એ બીજા કોઈને ક્યારે નડતો નથી, બરાબર. અને તેનામાં હું પદ
કે પછી મોટાઈ એટલે કે સેલ્ફ ઈગો કે પછી મોટાઈનો ડોળ નથી હોતો. બીજું, સાચો ગુરુ કેવળ મોઢેથી જ્ઞાન નથી આપતો, પણ શિષ્યમાં ચૈતન્યનો સંચાર કરે છે. એટલે કે જે રોજિંદા જીવનની અંદર એની અંદર જે સંસ્કાર જે છે, ગુણ જે છે, એનો વિકાસ કરે છે. ખાલી મોઢેથી જ્ઞાન આપવાનું જ કામ કરતો નથી. તે આપણી પાસેથી આંધળી શ્રદ્ધાને અવિચારી આજ્ઞા પાલન નથી માંગતો કે ભાઈ પેલા જેવું તો એવું નથી કે ભાઈ હું કહું એ જ સાચું, હું કહું એ રસ્તા ઉપર જ હાલવાનું, તમારે જોયા વગર મારી ઉપર વિશ્વાસ મૂકવાનો, એવું નથી. એ પણ મનની જાગૃતિને ઇન્દ્રિયોનો નિગ્રહ માગે છે. આપણે જાણી બુજીને અંધારી ઓઢી હોય છે, પરાણે ઘરેડમાં પડ્યા હોઈએ તો આપણા મનને ડૂંચા દેખાય છે ને આપણે સ્વતંત્ર રીતે વિચારી શકતા નથી. હવે આનું એક બે વસ્તુ એ હતી કે ભાઈ આખા વાક્યમાં એવું કહેવા માંગે છે કે તમે જાણી જોઈને અંધારામાં છો, તમે બીજું કઈ જોવા જ નથી માંગતા, તમારા વિચારોમાં ડૂચા ભરેલા હોય એવું લાગે છે. બરાબર? ત્યારે આત્મદર્શન બુદ્ધિનું વિરોધી નથી, પણ આત્મદર્શન એ આપણી બુદ્ધિનો ઊંડામાં ઊંડો થર અથવા ઊંડામાં ઊંડી અવસ્થા છે. આ આખા વાક્યને એમ લખી શકાય કે આત્મદર્શન એ બુદ્ધિનું વિરોધી નથી, પણ એ આપણો ઊંડાણની અવસ્થા છે. આ શોર્ટમાં લખી શકાય. આત્મદર્શન એટલે સ્વનિરીક્ષણ, પોતાની જાતને તપાસવાનું કામ અહીંયા વાત કરે છે. અને તેમાં આપણે વધારે ઊંડા ઉતરીએ, વિચાર કરીએ છીએ ને સત્યનું વધારે સ્પષ્ટ દર્શન કરી શકીએ છીએ. આત્મદર્શનથી જ આપણને સત્ય સ્પષ્ટ થાય. આપણે કેવા છીએ ને હકીકતમાં એ આપણી સિવાય કોઈને ખબર જ ન હોય. આપણે આપણી જાતને જોઈએ ને ત્યારે જ આપણને ખબર પડે કે આપણે કેવા છીએ. બરાબર? ધન્ય છે તેમને જેઓ વિચાર કરતા નથી પણ શ્રદ્ધા રાખે છે. એમ કહેનાર ગુરુ આપણને અવળે રસ્તે દોરે છે કે ખાલી શ્રદ્ધા રાખો, વિચારો નહીં, હાલે જાઓ. ઈ ગુરુ આપણને ઊંધા રવાડે ચડાવે છે એવું કહેવા માંગે છે અહીંયા. ઉપનિષદ કહે છે કે તદ વિજ્ઞાનેન પરિપશ્યંતિ ધીરાહ. એનો મતલબ એવો થાય કે એટલે કે વિશિષ્ટ જ્ઞાન વડે વિવેકી પુરુષો તેને બધી બાજુથી પૂરેપૂરું જુએ છે. જે વિવેકી પુરુષ હોય, જેનામાં વિવેક હોય ને, એ બધા એંગલથી પરિસ્થિતિને જોવા પ્રયત્ન કરે છે. કોઈ પણ ઘટના બની હોય ત્યારે સીધે સીધો કોઈના ઉપર આરોપ લગાવી દેવો એ કોઈ જાતનો ન્યાય નથી. કોઈ પણ ઘટના હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, તો એના બધા એંગલથી આપણે જોવું પડે, બધા દ્રષ્ટિકોણથી આપણે એને નિહાળવો પડે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આમાં હકીકત કેટલી છે, ખોટું કેટલું છે, સાચું કોણ છે, ખોટું કોણ છે. આપણે તો ગમે ત્યાં આપણે ગાડી લઈને જતા હોય ને એક્સિડન્ટ થાય ને અને આપણે ટોળું વીખીને જાવીને તો આપણને તરત જ મગજમાં એક આપણું નિવેદન આવી જાય કે આમાં આનો જ વાંક હશે. તમે જોયું નથી, હું થયું ઈ નથી ખબર, ઈ કોણ છે ઈ નથી ખબર, કોણે કોની યાર ગાડી ભટકાડી, કોનો વાંક છે ઈ નથી ખબર, પણ તમે સીધું તમારા મગજમાં એક વાક્ય નક્કી કરી લીધું. ઘણીવાર કોઈને કહી દો કે આમાં મને લાગે આનો જ વાંક છે, તો એના માટે સંપૂર્ણ તમે વિવેક તમારામાં નથી એવું કહી શકાય. વિવેક હોત ને તો તમે બધા એંગલથી વિચારત પછી તમારું નિવેદન આપત. બરાબર? કૃષ્ણ પોતાનો મત અર્જુનને જણાવ્યા પછી કહે છે કે તને ઠીક લાગે એમ કર, યથેચ્છી તથા કુરુ. જે ગુરુ શિષ્યની સ્વતંત્રતા પર બંધન મૂકે છે, જેને શિષ્યના વ્યક્તિત્વ વિશે આદર નથી, તે સાચો માર્ગદર્શક પણ નથી. એટલે કે ભરોસો રાખો, વિદ્યાર્થી ઉપર પણ ભરોસો રાખો. બરાબર? હજી એક એક્ઝામ્પલ આપું હું તમને. મારા ગુરુમાં તો હું મારા બાપાને જ ગુરુ માનું છું. એને ખબર નથી કે હું એને ગુરુ માનું છું, પણ આડખતરી રીતે હું એને ગુરુ માનું છું. ખાસ કરીને મને ગાડી શીખડાવવામાં, 4 વ્હીલ શીખવાડવામાં થયું એવું કે લાંબા રન કરવાનું થતું હતું, 100 કિલોમીટર દૂર ભણાવવા જવાનું થતું હતું એક જગ્યાએ, તો 4 વ્હીલ લેવાનું નક્કી કર્યું. 4 વ્હીલ લઈ લીધી. મારું લાયસન્સ આવ્યું પણ મને ગાડી નહોતા આવડતી. બહુ પહેલા ગાડી શીખો તો ખાલી ડ્રાઇવિંગ લાયસન્સ સ્કૂલની અંદર તો આવડી ગઈ હતી, 4 વ્હીલનું લાયસન્સ આવ્યું, પણ પછી 4 વ્હીલ નહોતી ઘણા વર્ષો સુધી. પછી 4 વ્હીલ આવી ને એટલે બાપાએ કીધું હાલો. મેં કીધું એમ કેમ જવું 100 કિલોમીટર દૂર, વચ્ચે હાઈવે પણ આવશે, ક્રોસિંગ આવશે, ટ્રાફિક આવશે. એક કામ કરું, થોડાક દિવસ અહીંયા સુરતમાં કોઈ ટ્રાફિક નો એવા ખુલ્લા રસ્તામાં હું ગાડી શીખું, પછી આવડી જાય પછી હું લઈને જઈશ. એ કે એમ નહીં, આગળ ઉપાડવાની, હાલ હું તારી હારે આવું. એ મારી હારે એવા મારી બાજુમાં બેઠા અને ગાડીની સીટ પકડાવીને એને કહી દીધું કે આને લીવર કહેવાય, આને બ્રેક કહેવાય, આને ક્લચ કહેવાય, અહીંયાથી ગેર આમ પડે ને જવા દે હાલ. એમ થોડું ઘણું શીખેલો ચલો મને યાદ હતું, જવા દીધી. પૂગી ગયા, રિટર્ન આવી ગયા. બરાબર? એક જગ્યાએ થોડીક એવી ટક્કર મારી પણ રિટર્ન આવી ગયા.
હવે વાત એ થઈ કે અઠવાડિયા પછી, હું તો પછી ગાડી હાંકવા જ માંડ્યો હતો, અઠવાડિયા પછી મને બાપાએ એવું કીધું કે હાલ હવે મને ગાડી શીખવાડ. મેં કીધું તો તમને ગાડી નથી આવડતી? તો કે મને ક્યાં આવડતી હતી. તો વિશ્વાસ કેટલો કર્યો એને મારી ઉપર. એને ખબર હતી કે એને નથી આવડતી અને મને નથી આવડતી, તોય મને 100 કિલોમીટર મારી ઉપર વિશ્વાસ મૂકીને બાજુની સીટમાં મને બેસાડ્યો. ઘણી વખત એવું થતું હોય કે આપણા બાપા આપણને જયારે એમ કે ને કે લાવ હું ગાડી ચલાવી લઉં, અને આપણને ખબર હોય કે એને એટલી બધી આવડતી નથી, તો આપણા હાથ પગ ધ્રુજવા માંડે. ના ના હું ચલાવી લઉં, ના ના હું ચલાવી લઉં, એવું આપણે કહીએ. આપણે એની ઉપર વિશ્વાસ નથી મૂકી શકતા કે એને નથી આવડતી તો એને નથી આપવી, આપણે જ ચલાવી લઈએ, આપણને આવડે છે એવું વિચારીએ છીએ. પણ વિચાર કરો, બાપાએ મારી ઉપર જે વિશ્વાસ મૂકીને મને ગાડી આપીને એક દિવસમાં ગાડી ટનાટન 100 કિલોમીટર પૂગી ગઈ, 100 કિલોમીટર રિટર્ન આવી ગઈ. તો અહીંયા એવી જ વસ્તુ છે કે ગુરુ એને કહેવાય કે જે શિષ્ય ઉપર વિશ્વાસ મૂકે, એને એની રીતે કામ કરવા દે અને પછી આગળ વધવા દે. એવું નહીં કે રોકટોક કર્યા કરે ને એ જેમ કે એમ જ કરવાનું, નહીતર તું આવી ભૂલ કરીશ ને, નહીતર તું પણ ભૂલ કરશે તો જ શીખશે. તો આ વસ્તુ છે ગુરુ, અને ગુરુ કેવા હોવા જોઈએ એની તમામ વાત કરી. ચાલો મને આ ફકરાનો એક શીર્ષક આપી દો. બંને ફરજિયાત હોય છે? જો શીર્ષક આપવું ફરજિયાત નથી કવિતાબેન, શીર્ષક બની શકે તો જ આપવાનું છે, બાકી ફરજિયાત નથી શીર્ષક આપવું. ચાલો ફટાફટ, તમને જેવી મજા આવે ને એવું શીર્ષક તમે આપી શકો છો. આ ફકરાને તમે શું શીર્ષક આપશો? આપણે મસ્ત મજાની વાતો કરી, ગુરુને શોધવા પડે છે અને ગુરુ કેવા હોવા જોઈએ ને એના વિશેની ચર્ચા આપણે અહીંયા કરી, બરાબર. નિશાંતભાઈ જવાબ આપી રહ્યા છે સંસ્કૃતમાં, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ ગુરુવે નમઃ, ગુરુ વંદના જ્ઞાન પુંજ આદર્શ ગુરુ. અતુલભાઈ કહી રહ્યા છે. રાજપૂત દક્ષાબેન કહે છે સાચો માર્ગદર્શક. બરાબર છે, સરસ. દરેક શીર્ષક તમારા એકદમ સારા અને સાચા છે, ફકરાને બંધ બેસતા છે. મેં શું શીર્ષક આપ્યું એ હું તમને જણાવું છું. આ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને લખેલો ફકરો છે મસ્ત મજાનો, અને મેં શું શીર્ષક આપેલું છે હું તમને જણાવું. સાચા ગુરુની ઓળખ, આવું મેં શીર્ષક મારી રીતે આપેલું છે. આ પણ ફકરાને રિલેટેડ જ છે. ગુરુત્તમો ધામ, સાચા ગુરુ, આદર્શ ગુરુ. બરાબર છે, સરસ. અંકિતાબેન વેરી ગુડ. વિશ્વાસ ચૌધરી, બરાબર છે. આવા કોઈ પણ શીર્ષક તમે આપી શકો. મેં અહીંયા શીર્ષક આપેલું છે સાચા ગુરુની ઓળખ, બરાબર. હવે આખા ફકરાને કેવી રીતે રજૂ કર્યો એ હું તમને દેખાડું. જો અહીંયા લખેલું છે કે સાચો ગુરુ તે છે જે અંધકાર રહિત હોય અને માત્ર જ્ઞાન આપવાને બદલે શિષ્યમાં ચૈતન્ય જગાડે છે. ચૈતન્ય જગાડે, અંતરાત્માને જગાડી દે. તે આંધળી શ્રદ્ધાને બદલે મનની જાગૃતિ, ઇન્દ્રિય નિગ્રહ. આ શબ્દ આપણે ફકરામાં જોયો તો, જો ઇન્દ્રિય નિગ્રહ. એવું જરૂરી નથી તમને એવું લાગે કે આ શબ્દ વાપરવા જેવો છે તો તમે તમારા સંક્ષેપીકરણમાં પણ વાપરી શકો છો, પણ આખે આખા વાક્ય બેઠા નહીં વાપરવાના. અને વિચારવાની સ્વતંત્રતા પર ભાર મૂકે છે. ગુરુ કેવો હોવો જોઈએ અહીંયા કહી દીધું. આત્મદર્શન એ બુદ્ધિ વિરોધી નહીં, પણ બુદ્ધિની ઊંડી અવસ્થા છે જે સત્યના દર્શન કરાવે છે. જો લાંબુ બધું વાક્ય હતું કે આત્મદર્શન અહીંયાથી શરૂ કર્યું હતું, ત્યાંથી વિચારવામાં શ્રદ્ધા કરે છે, ને એ બધું જ વાક્ય જે છે એ એક જ વાક્યમાં અહીંયા આવી ગયું એવું આપણને લાગ્યું. આગળ વાત કરે છે કે જે ગુરુ શિષ્યની વિચારવાની શક્તિને રૂંધે છે તે સાચો માર્ગદર્શક નથી, પણ સાચો ગુરુ શિષ્યના વ્યક્તિત્વનો આદર કરી તેને વિવેક બુદ્ધિથી સત્ય સમજવા પ્રેરે છે અને અંતે નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ આપે છે કે એને જે કરવું હોય એ કરવા દો, એવા નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ આપે છે. તો આ આટલો ફકરો જે છે એ આ ફકરો વાંચીએ તો આનો તમામ મિનિંગ જે છે એ આમાં આવી જાય છે. આવી રીતે સંક્ષેપીકરણ કરો એટલે 10 માંથી 10 માર્ક તમને મળે. હવે આપણને ખ્યાલ આવ્યો કે ફકરાને શાંતિથી વાંચવાથી જલ્દી સંક્ષેપીકરણ થાય. ઓલું ગોતવા રહીએ ને આમને મૂકી દઈએ ને તેમ મૂકી દઈએ એનાથી સંક્ષેપીકરણ. લખવાનું જરાક એવું જ છે, પણ વિચારવાના તમને માર્ક મળે છે. એટલે 20 માર્ક છે ને તો 20 માર્ક જેટલું વિચારવાનું છે, બરાબર. 20 માર્ક જેટલું લખવાનું નહીં થાય તમારે અહીંયા, 20 માર્ક જેટલું વિચારવાનું છે, બરાબર. એટલે ભલે ફકરાને 2-3 વાર વાંચવો પડે, એમાં 2 મિનિટ ટાઈમ બગડશે તો ચાલશે. આ લખતા કાંઈ તમારે 10 મિનિટ નહીં નીકળે.
એકવાર જો આને સમજી ગયા છો ને તો આવું લખવામાં ઝડપથી લખાશે. અને મેં કીધું એમ શબ્દ સમૂહ માટે એક શબ્દના ઉપયોગ કરતા રહેવાના છે. બરાબર, ડન છે. ચાલો હવે સેકન્ડરીનો એક ફકરો જોઈ લઈએ. અત્યાર સુધી હાયર સેકન્ડરીના ફકરા હતા. સેકન્ડરીમાં રવિન્દ્રનાથ ટાગોરનો એક ફકરો આપેલો છે. ફટાફટ આપણે વાંચન કરીએ. તમે સાંભળતા જજો. આ ટાટ સેકન્ડરી 2023ના મુખ્ય પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. જો અહીંયા પણ એ જ રીતે 1/3 પાર્ટમાં રૂપાંતર 20 માર્ક છે, એટલે બે ફકરા આપેલા હશે, બંને ફરજિયાત હશે અને એકનો 10 માર્ક હશે. બરાબર, અહીંયા લખેલું છે કે સાહિત્ય આપણને બે પ્રકારે આનંદ આપે. એક તો સત્યને મનોહર રીતે રજૂ કરીને અને બીજું સત્યને ગોચર કરીને. બરાબર, ઊંડાણમાં લઈ જઈને સત્યને ગોચર કરવું, કરાવવું ઘણું ભારે કામ છે. હિમાલય તો શું, એક નાના ખાબોચિયાને પણ કવિ આપણી માનસિક દ્રષ્ટિ આગળ ખડું કરી દે છે. કોઈ બુક તમે વાંચતા હોય ને એમાં જે વસ્તુ લીટીમાં લખાતી જતી હોય તરત તમારા મગજમાં ઇમેજિનેશન થતું જાય. એમાં કોઈ હોટેલનું વર્ણન હોય તો એના એકદમ કમરાની અંદર ક્યાં શું પડેલું છે, કેવી રીતે પડેલું છે, કોણે કેવા કપડાં પહેરેલા છે, કોને ગાલ ઉપર ક્યાં તલ છે, તમામ માહિતી લેખકે આપેલી હોય. અને વાંચતા જાઓ અને તમારા મગજમાં કલ્પનાઓ થતી જાય. ભલે બધાના મગજમાં જુદા જુદા હોટલના સીન હોય પણ બધાના મગજમાં કલ્પના શરૂ થઈ જાય. તો એને એવું કીધું કે હિમાલય લાવો તો હેલો છે પણ આ તો ખાબોચિયાને આપણા મગજમાં આપણી સામે રજૂ કરી દે. ત્યારે આપણને આનંદ થાય છે, મજા આવી જાય છે. ખાબોચિયામાં પથ્થર પડ્યો અને બધી બાજુ પાણીના છાંટા ઉડ્યા. આવો શબ્દ વાપરો ત્યાં તમારા મગજમાં ખાબોચિયામાં પથ્થર પડી ગયો અને પાણીના છાંટા ઉડી ગયા. બરાબર, તો એ મજા આવી, આનંદ આવ્યો. ખાબોચિયાને આપણે ઘણી વાર જોયું હોય પરંતુ તેને ભાષા દ્વારા જોવાની કંઈક નવીનતા લાગે છે, મજા આવે છે. ભાષામાં તમને ખાબોચિયું દેખાય, ભાષામાં તમને ભેંસ દોડતી દેખાય, ભાષામાં તમને કોઈકને ચાકુ મારી દીધું અને મરી ગયો એવું દેખાય, ઘણું બધું દેખાય તમને. જેને મન આંખની ઇન્દ્રિયથી જોઈ શકે છે તેને જ જો ભાષાની ઇન્દ્રિયથી જોવામાં આવે તો મનને એક ઓરસ મળે છે, એક અનેરો આનંદ મળે છે કે જે સીધી આંખથી જોઈ શકાય એ મનની આંખથી જોઈ શકાતો હોય તો મજા આવી જાય. કલ્પના શક્તિમાં તમે જે જોવો ને એમાં તમને મજા જ આવે. સપના કેટલા રિયાલિટી લાગતા હોય આપણને, બસ એ જ વસ્તુ અહીંયા થતી હોય છે. બરાબર, એ રીતે સાહિત્ય જાણે એક નવી ઇન્દ્રિય બનીને સમસ્ત જગતને આપણી પાસે નવા રૂપમાં રજૂ કરે છે. વળી તે ઉપરાંત પણ ભાષાનું એક વિશેષત્વ છે, એક વિશેષ તત્વ છે કે તે માનવીની પોતાની બનાવટ છે, તે આપણા મનમાં ઢાળે પડાયેલી છે અને આથી બહારના જે કોઈ પણ પદાર્થને તે આપણી આગળ રજૂ કરે છે તેને વિશેષ રીતે માનવ ભાવે રંગીને રજૂ કરે છે. જે સામાન્ય લાગતું હોય ને લેખક જોરદાર બનાવી દે. આપણે કોઈ દરવાજો ખોલીને અંદર આવે તો શું કહીએ કે ભાઈ એ વ્યક્તિ દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો, પણ લેખક એ શબ્દને રજૂ કરતો હોય, લેખક એમ કહેતો હોય કે એ વ્યક્તિ અંદર આવ્યો તો ક્યારેક એમ શું કહેશે કે એક બારી ખુલી હતી ને ધીમો ધીમો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. એ જ સમયે દરવાજો કીચડું કરતા ખુલ્યો અને એક લાલ શર્ટ અને પેન્ટ પહેરીને ભરાવદાર બોડી શેપમાં ઓલું શું કહેવાય શિલ્પ હોય એવા શરીરમાં એક વ્યક્તિ અંદર પ્રવેશ કરે છે અને એના પ્રવેશતાની સાથે જ બારીનું બારણું બંધ થાય છે અને પવન ફૂંકાતો બંધ થઈ જાય છે. આટલું. હવે વસ્તુ કેવી હતી કે ખાલી ઓલો અંદર આવ્યો એટલું કહેવાનું, પણ એને વર્ણન એવું કર્યું કે એકદમ ઇમેજિનેશન થાય. આ તો મેં હજી થોડુંક ઓછું કર્યું છે, બાકી એકદમ ડીટો ડી તમને વ્યક્તિ દેખાવા લાગે. બરાબર, તો એ રજૂઆત જે છે એને રંગીને આપણે રજૂ કરીએ છીએ. ભાષા જે ચિત્રો આંકે છે તે બધા વાસ્તવિક હોય છે એટલા જ માત્ર કારણથી આપણો આદર પામતા નથી. ખાલી એવું આપણે જોયેલું એટલે જ આદર નથી પામતા, પરંતુ ભાષા જાણે તેમનામાં માનવ રસનો સંચાર કરે છે. આમ હોવાથી તે ચિત્રો આપણા હૃદય માટે નિકટના બની જાય છે. ચરાચર જગતને ભાષા દ્વારા માનવના ભીતરનું બનાવી લેવાથી તે આપણું અત્યંત નિકટનું થઈ ઉઠે છે. તમે કોઈ પણ નવલકથા વાંચો ને, જો ઇમોશનલી નવલકથા હોય ને તો એન્ડમાં તમને રડવું આવી જાય. અને એક બીજી વાત કરું કે મને ઇમોશનલી નવલકથાઓ ઘણી વાંચેલી છે. ચેતન ભગતની વાંચેલી છે, શરદ ઠાકરની વાંચેલી છે, આઈ કે વીજળીવાળાની કાલ્પનિક જગતની સાંભળેલી છે, વાંચેલી છે. બધી સરસ મજાની નવલકથા વાંચવાના શોખ હતા, વાર્તા સંગ્રહ વાંચવાના શોખ હતા. પણ એક એવા લેખક આવ્યા હતા વચ્ચે કે એ પછી મેં હાસ્યની બધી કથાઓના હાસ્યના વાર્તા સંગ્રહ વાંચવાના શરૂ કર્યા. એ હતા શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીન રાઠોડની એક ચોપડી છે ગધેડો કરીને,
આ ચોપડીનું 80 નંબરનું પેજ વાંચો, એટલે સીધું 80 નંબરનું પેજ નહીં, વાંચતા જાઓ અને 80 નંબરનું પેજ આવે અને પેજ પકડીને તમને દાંત નો આવે, ગાંડા નો થઈ જાવ એટલા દાંત નો આવે તો પૈસા પાછા. તો આ શાહબુદ્દીન રાઠોડની આ ગધેડો નામની એક પુસ્તક હું જયારે આખું પુસ્તકનું નામ એવું છે મારું ગધેડો કોઈ જોયો છે, અને એ પુસ્તક જયારે હું વાંચતો હતો ત્યારે એટલા દાંત કાઢ્યા હતા કે મારા મમ્મીએ મને કહી દીધું હું ગાંડો થઈ ગયો છું. ચોપડું વાંચતા વાંચતા એટલા બધા દાંત કાઢ્યા, પણ એમાં વાક્ય જ એવું ગજબના લખેલા હતા, આમ રિયલમાં કલ્પના થતી હતી. બરાબર. તો આ બધી વસ્તુ આપણા સાહિત્યને લગતી વાત કરી. સાહિત્યમાંથી આપણને કેવી વસ્તુ જાણવા મળે છે, શું અનુભવ થાય છે, સાહિત્યનો ફાયદો શું છે, એ બધું અહીંયા કીધેલું છે. ચાલો મસ્ત મજાનું શીર્ષક આપી દઈએ આપણે. ચાલો ફટાફટ પોતપોતાની રીતે. હવે તમને આવડી ગયું છે, હવે તમે શીર્ષક આપી શકો છો, હવે તમને ફાવી ગયું છે. જેટલા પણ મિત્રો અત્યારે હાજર છે એ પોતપોતાની રીતે કઈ જવાબ ન દો તો કઈ નહીં, પણ મનમાં વિચારી રાખજો કે આને શું શીર્ષક આપી શકાય. ટાટ સેકન્ડરીમાં મુખ્ય પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. નિશાંતભાઈ જોશી કહી રહ્યા છે સાહિત્યનું સાનિધ્ય. બરાબર છે, વેરી ગુડ. ભાષા એ જ સાહિત્ય. બરાબર છે. ચાલો, નિશાંતભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે કે ભાઈ દર વખતે એમને જ્યારે પણ શીર્ષક પૂછ્યું ત્યારે પોતાના પ્રતિભાવ અહીંયા રજૂ કર્યા. બરાબર. શીર્ષક તો કેવું હોય છે કે ભાઈ બધા માટે જુદું જુદું હોઈ શકે, પણ આ ફકરાને રિલેટેડ હોવું જોઈએ. એટલે અહીંયા કોઈ સાચા ખોટા પડવાની ટેન્શન જ નથી. સાચા ખોટા પડવાનું અહીંયા કોઈ ટેન્શન જ નથી. રાજપૂત દક્ષાબેન કહે છે સાહિત્યમાં ભાષાનું પ્રભુત્વ. બરાબર છે, સરસ. ચાલો આપણે મેં અહીંયા શું શીર્ષક આપેલું છે એ હું તમને જણાવું છું. મેં આ ફકરા માટે શીર્ષક આપેલું છે કે સાહિત્ય અને ભાષાનો માનવ રસ. આવો થોડો ભારે ભરખમ શબ્દ લખો ને તો વાંચવાની મજા આવે. બરાબર, એને ભલે ખબર ન હોય પણ મજા આવે. સાહિત્ય અને ભાષાનો માનવ રસ. આખા ફકરાને કઈ રીતે લખો જુઓ તમે. સાહિત્ય સત્યને મનોહર અને ગોચર રીતે રજૂ કરી આપણને આનંદ આપે છે. આ કેટલી બધી મોટી વાત હતી એને એક જ વાક્યમાં રજૂ કરી દીધી. જે વસ્તુ આપણી નજરે જોઈએ છીએ તેને જ્યારે કવિ ભાષાના માધ્યમથી રજૂ કરે છે ત્યારે તેમાં નવીનતા અને ઓરસનો અનુભવ થાય છે. આ ઓરસ શબ્દ મેં એટલે વાપર્યો, મને મજા આવી. અહીંયાથી આપણે સીધો ઉઠાવેલો શબ્દ છે. અમુક શબ્દો મેં તમને કીધા કે જે સીધે સીધા તમે ઉઠાવી શકો છો, એટલે ઓરસ શબ્દ વાપરો. અને ભાષા એક નવી ઇન્દ્રિય બનીને જગતને નવા રૂપોમાં આપણી સમક્ષ મૂકે છે. ભાષા માનવીનું પોતાનું સર્જન હોવાથી તે બાહ્ય પદાર્થોને માનવ ભાવથી રંગીને રજૂ કરે છે. આ રીતે સાહિત્ય જગતના જળ તત્વોમાં પણ માનવ રસનો સંચાર કરી તેને આપણા હૃદયની અત્યંત નજીક લાવી દે છે. મેં શીર્ષક આપ્યું તો એટલે માનવ રસ શબ્દ વાપરો કે જે જળ તત્વો છે, જે સ્થિર વસ્તુ છે, જે નિર્જીવ વસ્તુ છે, એમાં પ્રાણ પૂરી દેવાનું કામ જે છે એ ભાષા કરે છે. તો આ ફકરો જે છે એ 1/3 પાર્ટમાં રૂપાંતર થઈ ગયો. તો આવી રીતે જો આપણે સંક્ષેપીકરણ કરીએ તો આપણને મજા આવી જાય. ગુડ ઇવનિંગ ચેતનભાઈ માણિયા, વેલકમ. ગુડ ઇવનિંગ. ચાલો, હજી એક ફકરો આપણો ટાટ સેકન્ડરીનો મુખ્ય પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો, પંડિત સુખલાલજીએ લખેલો આ એક ફકરો છે. એ આપણને બહુ નાનો ફકરો આપ્યો હતો. આને 1/3 માં રૂપાંતર કરો તમે. 1 2 3 4 5 6 7 ને 8 લીટી હોય તો એ તમે 1/3 માં રૂપાંતર કરો તો સીધું તમારું 2 થી 2.5 લીટીમાં કામ પૂરું થઈ જાય. 2 થી 2.5 લીટીનું કામ 10 માર્ક અપાવે, પણ આને સમજવો જરૂરી છે. તો ચાલો સમજવાનું શરૂ કરીએ. લોકતંત્રના અનેક આધારો છે. એ બધામાં જો કોઈ એક મુખ્ય અને મહત્વનો આધાર હોય તો એ પ્રત્યેક વ્યક્તિએ વિશાળ લોક સમુદાયના હિતમાં પોતાના અંગત સ્વાર્થ અને લાભ મેળવવાની દ્રષ્ટિને જતી કરવી તે છે. લોક જીવન કોને કે આપણો ભારત દેશની અંદર આપણને ખબર છે લોકશાહી છે એમ કહીએ, પણ લોકો જે છે આ લોકતંત્ર હકીકતમાં કોને કહેવાય કે જ્યારે દરેક લોકો પ્રત્યે કોઈ પણ સ્વાર્થની કે કોઈ પણ લાભ મેળવવાની ભાવના વગર તમે જ્યારે લોકોના સમૂહમાં જોડાયેલા રહ્યો છો એને લોકતંત્ર કહેવાય. બરાબર. જો આપણે આપણા સમગ્ર ઇતિહાસના વિશાળ ફલકનું ઉડતી નજરે અવલોકન કરવું, એટલે ઝડપથી અવલોકન કરીએ ઇતિહાસનું,
તોય એ જાણ્યા વિના નહીં રહી શકીએ કે આપણા દેશમાં સારા નરસાનો વિચાર કર્યા વિના બીજાના હિતોના ભાગે સ્વાર્થ સાધવાની વૃત્તિએ હંમેશા સર્વનાશ નોતર્યો છે. સ્વાર્થ જ્યારે આવી જાય ને ત્યારે હંમેશા સર્વનાશ જ થયો છે. એ રાજા મહારાજાના સમયથી જોઈએ તો ત્યારથી આપણને જોવા મળે. આજે પણ આપણે શું જોઈએ છીએ? શું જોઈએ છે? તો એ કહે છે કે નાના મોટા અમલદારો પોતાની જવાબદારી પ્રત્યે બેપરવા છે. જ્યાં જુઓ ત્યાં ઓછું કામ કરવાની ભાવના છે. ટાઈમ ટુ ટાઈમ નીકળી જવાની ભાવના છે. 6 વાગે એટલે 6 વાગે નીકળી જઈશ, મને 6 વાગ્યા સુધીનો જ પગાર મળે છે. કેળવણી પામેલા લોકોમાં પણ, જે ભણેલા ગણેલા છે એ લોકોમાં પણ બીજાનું હિત વિચારવાની કે પછી સમજવાની વૃત્તિ ક્યાં દેખાય છે? ક્યાં દેખાય છે? ત્યારે ક્યાંક જ દેખાય છે કે જે ભણેલા ગણેલા છે એ બીજા પ્રત્યે એવી વૃત્તિ નથી રાખતા કે ભાઈ બધા સાથે નિસ્વાર્થ ભાવે આપણે કંઈક કામ કરવું જેવું વિચારતા નથી. બસ પોતાનો લાભ થવો જોઈએ. આ બધું આખરે આપણને ક્યાં દોરી જશે? આપણે ત્યાં લોકોનું રાજ્ય સ્થપાયું છે, લોકશાહી છે, લોકોનું રાજ્ય સ્થપાયું છે, પણ એના માટેનો મજબૂત પાયો નંખાયો નથી. એ એક વિવાદથી પણ એવું વિવાદથી પર એવું એક સત્ય છે. ભલે બધાને એમ લાગે કે આપણો દેશ લોકશાહી છે, લોકતંત્ર છે, પરંતુ હકીકતમાં લોકતંત્ર કોને કહેવાય? કે જે કોઈ પણ લોકો સાથે નિસ્વાર્થ ભાવે રહીને કામ કરી શકે, અથવા તો કોઈ પણ સ્વાર્થની ભાવના ન હોય, કોઈ પણ લાભની ભાવના ન હોય, એને લોકતંત્ર કહેવાય. એને હળી મળીને રહ્યું કહેવાય. બરાબર? તો આ ફકરાને તમે શું શીર્ષક આપશો? ચાલો ચેતનભાઈ આપી દો શીર્ષક. ચાલો, શું શીર્ષક આપશો આ ફકરાને? નાનો એવો ફકરો છે, શીર્ષક ન આપો તો પણ ચાલે અને શીર્ષક આપો તો પણ ચાલે. જો દરેક ફકરામાં સંક્ષેપીકરણમાં શીર્ષક આપવું જરૂરી નથી, પણ જ્યાં આપી શકાય એવું હોય, તમને તરત મગજમાં આવી જાય હોય, તો પછી શીર્ષક વિચારવામાં 2 મિનિટ નહીં લગાડતા. ફકરો વાંચી લીધા પછી શીર્ષક ન બંધ બેસતું હોય તો ન આપો તો પણ ચાલે. એવું જરૂરી નથી કે શીર્ષક આપવું જોઈએ. નિશાંતભાઈ આ વખતે શીર્ષક આપ્યું છે સ્વાર્થ વૃત્તિ. રાજપૂત દક્ષાબેન કે છે સ્વાર્થી વૃત્તિ. કવિતાબેન કહી રહ્યા છે રાઠોડ નિસ્વાર્થ દેશ પ્રેમ. નિસ્વાર્થ શબ્દ બરાબર છે, પણ દેશ પ્રેમને લગતી અહીંયા કોઈ વાત નથી. પણ આપણા દેશમાં લોકતંત્ર છે એટલે અહીંયા દેશની વાત કરી હતી. ચલો કઈ વાંધો નહીં, પોતપોતાના પ્રયત્નો એકદમ સારા છે, સાચા છે. મેં આને શું શીર્ષક આપ્યું એ હું તમને જણાવું તો મેં કંઈક આવું શીર્ષક આપ્યું છે કે લોકશાહીનો સાચો પાયો. લોકશાહી અથવા તો લોકતંત્રનો સાચો પાયો શું છે? તો નિસ્વાર્થ ભાવના. બરાબર? ચાલો તો હવે આ ફકરાને ટૂંકમાં રજૂ કરીએ તો અહીંયા આપ્યું છે કે લોકતંત્રનો મુખ્ય આધાર નાગરિકો દ્વારા અંગત સ્વાર્થનો ત્યાગ કરી જનહિતને પ્રાધાન્ય આપવું તે છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ લોકોએ બીજાના હિતના ભોગે સ્વાર્થ સાધ્યો છે ત્યારે સર્વનાશ જ થયો છે. વર્તમાનમાં જવાબદારી પ્રત્યેની બેપરવાઈ અને કેળવાયેલા લોકોમાં પણ પરોપકારની વૃત્તિનો અભાવ જોવા મળે છે, જે ચિંતાજનક છે. આપણા દેશમાં લોકોનું રાજ્ય એટલે કે લોકતંત્ર તો સ્થપાયું છે, પરંતુ જ્યાં સુધી લોકોમાં સામાજિક જવાબદારીની ભાવના જાગૃત નહીં થાય ત્યાં સુધી લોકશાહીનો પાયો મજબૂત ગણાશે નહીં. એટલે મેં જે શીર્ષક આપ્યું હતું એને રિલેટેડ કોઈ વાક્ય કે કોઈ શબ્દ આવે તો વધારે સારું લાગે એ શીર્ષક. એટલે લોકશાહીનો પાયો મજબૂત ગણાશે નહીં, એટલા માટે લોકશાહીનો સાચો પાયો એવું મેં શીર્ષક આપેલું છે. તો આપણા પોતાના મગજમાં જે વિચારો ચાલતા હોય એવું નથી કે આ ફકરાને આવી રીતે જ લખાય. આના સિવાય પણ તમે અલગ રીતે લખી શકો છો. બરાબર? અને શીર્ષક પણ તમારી ઈચ્છા મુજબ, તમારી વિચાર શક્તિ મુજબ, તમારી મૌલિકતા આધારે તમે આપી શકો છો. બરાબર? ડન છે? સ્વાર્થી જીવન. બરાબર છે? સરસ. ચાલો હવે ફરી પાછો એક ફકરો આવે છે, પણ આ ફકરો જે છે એ તમને અહીંયા થોડુંક અલગ રીતે દેખાય છે, પણ વ્યવસ્થિત રીતે હું તમને આ ફકરાના ફોન્ટ બધા બરાબર કરીને આપીશ. અને આ ફકરો તમારે હોમવર્કમાં સ્વ અધ્યયન કરવાનો છે. આપણે ટોટલ 5 ફકરા શીખા અને 5 ફકરા તમને હોમવર્કમાં આપીએ. એક બીજો આ ફકરો તમારે સ્વ અધ્યયન કરવાનો છે. બરાબર? જાતે બનાવવાના છે 1/3 પાર્ટ. આ ફકરો પણ જાતે બનાવવાનો છે.
એક અહીંયા આપેલો છે, બરાબર. તો આ રીતે આપણે જાતે કામ કરવાનું છે 5 ફકરાનું સંક્ષેપીકરણ કરીને. જ્યારે પણ તમે આ લેક્ચર જોવો છો અને પછી આની પીડીએફ તમને આપવામાં આવે છે, તો આ પીડીએફ માંથી જે છેલ્લે 5 ફકરાઓ જે સ્વ અધ્યયનમાં આપેલા છે એ પોતાની રીતે શાંતિથી વાંચીને 1/3 પાર્ટમાં રૂપાંતર કરી કોઈ એક નોટબુકમાં લખી રાખજો. ફરી પાછા આપણે જ્યારે સંક્ષેપીકરણનો લેક્ચર આવશે, બરાબર, આપણે રોજ એક એક લેક્ચર લઈએ. એક દિવસ નિબંધ લેખન લીધો ગઈકાલે, આજે સંક્ષેપીકરણ છે, આવતીકાલે ચર્ચાપત્ર હશે, પછી પત્ર લેખન હશે, પછી ગેપ પડશે અને ફરી પાછો નિબંધ, સંક્ષેપીકરણ, ચર્ચાપત્ર, પત્ર લેખન આવું ચાલુ રાખશું, બરાબર. તો ફરી પાછો જ્યારે આ લેક્ચર આવશે ત્યારે આપણે આ જે ફકરાઓ સ્વાધ્યાયમાં આપેલા છે એના 1/3 પાર્ટની ચર્ચા કરશું ને બીજી માહિતીઓ પણ આપશું. ચાલો, આ રીતે હતું સંક્ષેપીકરણ, બરાબર. કેટલા મિત્રોને એવું લાગે છે કે પેલા ખબર હતી એના કરતા વધારે જાણવા મળ્યું અને ઘણો બધો એવો ખ્યાલ આવ્યો કે જેના કારણે આપણું સંક્ષેપીકરણ સારું થાય? તો મજા આવી કે નહીં એ ફટાફટ કોમેન્ટ બોક્સમાં જણાવી દો. ચાલો, આ ફકરાઓ તમને પીડીએફમાં મળી જશે. ચાલો ફટાફટ જણાવી દો જેટલા પણ મિત્રો અહીંયા હાજર છે. ઘણા મિત્રોને અત્યારે ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા હોવાથી એ મિત્રો કદાચ જોઈન નહીં થતા હોય, એ એમ વિચારતા હશે કે આપણે પછી પ્રિલિમ પૂરી થાય પછી આપણે આ રેકોર્ડેડ લેક્ચર જોઈ નાખશું. તો કોઈ વાંધો નથી, તમે ગમે ત્યારે આ લેક્ચર જુઓ, તમારું કામકાજ તમે હોમવર્કમાં કરતા રહેજો. અહીંયાથી અમે કામ સોંપીએ છીએ પણ જવાબદારી તમારી પણ છે કે જ્યારે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસે નહીં, પણ જ્યારે પણ સમય મળે ત્યારે આટલું કામ પૂરું કરી નાખજો, બરાબર. ચાલો, કેવું લાગ્યું? અતુલભાઈ કે છે ડન, સરસ. અને આપણે પીડીએફઓ મૂકેલી છે પેલી જે જીવન શિક્ષણની, પછી શિક્ષણ અને પરીક્ષણની, તો એ વાંચતા રહેજો. એનાથી તમારું શબ્દ ભંડોળ વધશે, બરાબર. વાંચન રાખજો. નિશિતભાઈ કે છે કે અજ્ઞાનતાને જ્ઞાન તરફ લઈ જવા બદલ ધન્યવાદ. વાહ, ગુજરાતી ભાષા પ્રત્યે તમારું પ્રભુત્વ ખૂબ સારું છે નિશાંતભાઈ, મજા આવી. અંકિતાબેન કે છે હા સર, ખૂબ સમજાયું, બરાબર છે. તો જેટલા પણ મિત્રો આ લેક્ચર જોઈ નાખે છે એ હોમવર્કના 5 ફકરા છે એ આની સાથે જોડેલી પીડીએફ માંથી જોઈને પોતાની રીતે પોતાના શબ્દોમાં લખવા પ્રયત્ન કરજો, બરાબર. ચાલો, તો ફરી પાછા આવતીકાલે સાંજે 9 વાગ્યે લાઈવ મળશું અને એ પણ ચર્ચાપત્ર સાથે. ચર્ચાપત્ર મોસ્ટ આઈએમપી છે કેમ કે એમાં ફર્મો છે એ લગભગ આપણે અગાઉ ક્યારે ભણેલા નથી હોતા, એટલે આપણને વધારે મજા આવશે. અને ચર્ચાપત્રનો ફર્મો જાણ્યા પછી તમને ખ્યાલ આવશે કે ચર્ચાપત્ર જે છે એમાં શું આવે છે. મણિયા ચેતનભાઈ કહે છે કે છેલ્લે 10મા ધોરણમાં ભણ્યા હતા, આજે ખબર પડી કે આવી રીતે કરવાનું હોય, બાકી તો 1, 3 ને 5 લાઈન ઉપાડી લેવાની. વાહ, આ એવું થાય કે બધાને એમ જ લાગે કે સંક્ષેપીકરણમાં શું શીખવાનું હોય, એમાં તો ખાલી ફકરો હોય તો ઉપરથી 2 લાઈન ને વચ્ચેથી 2 લાઈન ને છેલ્લેથી 2 લાઈન ઉપાડીને સીધી ઠપકારી દો એટલે માર્ક મળી જાય. પણ આપણને જયારે 10માં પૂછાતું હતું ત્યારે લેવલે આપણું એવું હતું અને સામેવાળા તપાસવાળાને ખબર હતી કે 10મા વાળાએ લખેલું છે, એના કઈ ભારે ભરખમ વિચારો નહીં કર્યા હોય. પણ આ વખતે જે આપણા પેપર તપાસવાના હોય એને ખબર છે કે આ ખુદ શિક્ષકો છે, એટલે આવું તો ન જ કરવા જોઈએ, બરાબર. એટલે તમને મજા આવી હશે. જે લેક્ચરમાં પછીથી જોઈન થયા હતા આખો લેક્ચર જોઈ નાખજો તો વધારે મજા આવશે. શબ્દ સમૂહ માટે એક શબ્દ સંક્ષેપીકરણ માટે ખૂબ જ અગત્યની બાબત છે, બરાબર. તો એમાં પ્રેક્ટિસ કરતા રહેજો. ચાલો, તો ફરી પાછા મળશું આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી દરેક મિત્રોને શુભરાત્રી. જય હિન્દ, જય ભારત.